એની સુગંધ આવી ગઈ છે. સહજાનંદ ઊંઘો, બ્રહ્માનંદ સ્વામી કે ચંદન થઈ ગયા, એટલે કેરડા બોરડા ચંદન થઈ જાય. અમે તો પ્રગટ ભેટ્યા છે, કેમ ન થાય? 24 તત્વ લઈ લીધા જો એક પદમાં. હા, આ કઈ નહીં પાછા શું કે છે? શ્રી મુખે કહ્યું મહાત્મ સંત તણું, અશ્વમેધ યજ્ઞ થઈ અનંત ગણું. કહે બ્રહ્માનંદ શું કહું ભણી, શું કહે બ્રહ્માનંદ શું કહું ભણું. ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંત. એ આ સંત. આ 51મું વચન જેને પચાવ્યું હોય ને મહારાજ કે ઇન્દ્રિયો અંતઃકરણ બધા ભગવાનને આકારે થઈ જાય છે, એવા જે સંત તો સંત કેવા હોય? વાહ વાહ ભાઈ, એ બ્રહ્માનંદ છે જે જીવી ગયા લખી ગયા છે. પ્રભુ મારી માં આ તત્વાદિત. આમાં ક્યાંય મૂર્તિમાં ગરી જવાની વાત આવી? કેમ રે છે, શું દેખાય છે? પ્રભુ સહજાનંદ પ્રભુ કેમ દેખાય છે? તત્વથી કેમ અદ્વૈત છે? આ જુઓ તમે, અંતર્યામીને કેમ નોખા પાડો આત્માથી. હવે પ્રભુ આવે છે ને, એ પ્રેમાદ્વૈત છે. હા, પ્રેમાદ્વૈત શું છે? પ્રેમથી અદ્વૈત. સ્ત્રી પુરુષ એકબીજા હોય, જુવાન છોકરા છોકરી એકબીજા મન લાગી ગયું, એને પ્રેમ થઈ ગયો, એમાં આપણે કે મોહ છે, પણ એને પ્રેમ કહો ને છૂટા પાડી દો. મનથી વૃત્તિથી પાડો નોખા. મરવા તૈયાર થાય પણ નોખા ન પડે. અને પાડો તો એકબીજા સ્વામી ગોપાળાન સ્વામી કેમ પેલા વાતમાં કીધું, જેમ એકબીજાના મનની વૃત્તિઓથી અખંડ છે વરકન્યા જોડાયેલા. એ પ્રેમથી બે એક થઈ ગયા. દેહ જુદા છે પણ પ્રેમથી એકાકાર છે કે નહીં તમે કયો? એ પ્રેમના અદ્વૈતને તમે સમજી શકો. સંસારી છો એટલે એ પ્રેમાદ્વૈત છે. એકબીજામાં આમ ઓગળી ગયેલા કહેવાય, પણ શું એકબીજાને અંદર ગરી ગયા છે? પ્રેમથી અદ્વૈત થયું છે. હા, પ્રેમથી અદ્વૈત થયું છે. એમાં આ પ્રેમાદ્વૈત તો સમજાઈ ગયો ને. આને જો ગોપી ભક્તિ કહેવાય છે, આને મધુરા ભક્તિ કહે છે, અને શૃંગાર ભક્તિ કહે છે. અંત્યના 22મા વચનામાં નરસિંહ મહેતાનું કીધું મુક્તાનંદ છે કે નરસિંહ મહેતા સખી ભાવે ભજે છે. પ્રભુ આ શૃંગાર મધુરા ભક્તિ છે. પ્રિય અને પ્રિય તમારી, પ્રિય અને પ્રિય તમારી ભક્તિ છે. ગોપીની ભક્તિ છે. પ્રેમાદ્વૈત રાસ પંચાયત વાંચો ચક્કર ચડી જાય. વાંચો ભાગવત, ગોપીઓની ભક્તિ શું છે અને કૃષ્ણ સાથે. પ્રભુ એ નરસિંહ તો ગોપીથી ભાવથી ભજતો હતો. તમે એનું વાંચો ને તમારું માથું ફરી જાય. એવો પ્રેમાદ્વૈત કૃષ્ણની સાથે છે એનો. પાછી પામરી ઓઢીને ઊન મારો પીવું પોડ્યા. શું લખે છે એ નરસિંહ તો શૃંગાર જો છે એટલે પતિ પત્નીનો ભાવ આવે એમાં. આપણે આ શોભાશી કહેવા કુચને કુમકુમ રે સમારે વ્રજની ઉર પર નારી. શું છે બ્રહ્માનંદ સામે લખ્યું? શું પ્રેમાનંદ સામેનું છે? એટલે શું લખ્યું છે? મારી છાતી ઉપર હું મારા પીઓને રાખીને મારા સ્તન ઉપર કુમકુમ લગાવ્યું છે. શું ભાવ લખ્યા છે ભાઈ? મારું બધું ઉગાડી ન શકાય. છે શોભાશી કહોમાં છે. કુચ એટલે સ્તન. વાંચો શોભાશી કહું. આ પ્રેમાદ્વૈત છે, ગોપી ભાવ છે, પ્રિય ને પ્રિય તમાનો ભાવ છે. જેમ લોકમાં વર્તે પણ આ દિવ્ય ભાવથી વર્તે છે. છે શૃંગાર ભક્તિ. હા, એમ આ લોકો આ વાતને નજરમાં રાખ્યા વગર બ્રહ્માનંદ સ્વામી એક કડી જ્યાં હોય ત્યાં મૂક્યા કરે છે. આ જો મૂર્તિમાં રસભસ થઈ ગયા, મૂર્તિમાં અંદર પ્રવેશી ગયા, રોમ રોમથી રસ લે છે. બ્રહ્માનંદ સ્વામી કીધું, શું કીધું? રસબસ હોય રસિયા સંગ ઝૂમી સરી પય માહી ભળી આજ એકાદશી સુફળ ફળી. આવે છે પંક્તિ. રસબસ હોય રહી રસિયા સંગ ઝૂમી સરી પય માહી ભળી
આજ એકાદશી સુફળ ફળી. દૂધમાં જેમ સાકર ફળી ગઈ છે એમ મૂર્તિમાં અનાદિ મુક્ત છે. મૂર્તિની અંદર ભરીને પ્રવેશ કરીને રસ બસ રોમથી નક્ષિક સુતા એના રસ માણે છે. જો બ્રહ્માનંદ સ્વામી કહે છે. આ મૂર્તિનું આવ્યું એટલે તરત પકડી લીધું. બ્રહ્માનંદ સાહેબ ભૂલ ખાય એવા નથી. એને ખબર છે કે આવો કોઈ અર્થ કરશે, અને હકીકતે પ્રેમાદ્વૈતનું છે. આજ એકાદશી સુફળ ફળી ઘેરે કીર્તનાવલી વાંચી લેજો. એની ઉપર કડી લખી છે એ ન બોલે, એક જ નાખે. એમાં શું લખ્યું છે? ચોપે કરી નટનાગર સારું, સેજ સજી કાજુ કુસુમ કળી. પથારી પાથરી છે, મોગરાની પાંદડીઓ પાથરી પાથરી, ગુલાબ મોગરાની પાંદડીઓ પાથરી પાથરી. હે મારા પિયું, મેં સેજ બનાવીને તૈયાર રાખી, તું આવ ને. એક પ્રેમિકા પ્રિય તમને આવો પુકાર કરે છે. એ ભાવથી બ્રહ્માનંદ સ્વામી લખે, એ કડી કાઢી નાખે. પ્રેમીઓ જે રીતે એકાકાર થાય, પૈ મિશ્રી માહી ભળી, એમ જ હોય. હે સમજાય છે ને? પણ આ કડી તમને ચોખ્ખું કરી દે છે ને. સહેજ સહેજ આ ગોપી ભાવ છે, આ પ્રિયતમાનો ભાવ છે, આ મધુરા ભક્તિ છે. આ ગોપી ભક્તિ, મધુરા ભક્તિ, શૃંગાર ભક્તિ છે. એટલે પ્રિયતમને બોલાવે છે, એ ભાવથી ભજે છે. આમાં મૂર્તિને પ્રવેશવાની ક્યાં વાત છે? આ પ્રેમાદ્વૈતની વાત છે પ્રભુ. પછી આ બ્રહ્માનંદ સ્વામીનો એક આગળ એક આ બાપાશ્રીને માનનારા આગળ કરે છે. તા પ્રીતમ કે સાથ, હા, મેં પ્રીતમ કે માય પિયા મોય ભીતરે, અરસ પરસ એકતાર રહ્યા સ્વતંત્રે. આ બાપાશ્રી વાળા આ પંક્તિ મૂકે ખાસ બ્રહ્માનંદ સ્વામીને. મેં પ્રીતમ કે માહી પિયા મોય ભીતરે, અરસ પરસ એકતાર રહ્યા રે સ્વતંત્રે. જો બ્રહ્માનંદ સ્વામી મૂર્તિમાં અનાદિ મુક્ત સ્થિતિની વાત કરતી હતી. કીધું ને, મેં પ્રીતમ કે માહી પિયા મોરે ભીતરે, અરસ પરસ એકતાર રહ્યા હે સ્વતંત્ર. આ મૂર્તિમાં પ્રવેશીને અંદર જે રસ બસ જે રસ લેવું મૂર્તિનું, એ આ બ્રહ્માનંદ સ્વામી અનાદિ મુક્તની સ્થિતિની અહીં વાત કરી છે. પ્રભુ આખું પદ જરાક જુઓ ને. બ્રહ્માનંદ સ્વામી પદ લખ્યું છે, આ આખો તત્વાદ્વૈત છે. જ્ઞાનની માંડણી માંડે છે બ્રહ્માનંદ સ્વામી. પિયા સબ જગ આધાર પાર પંચકોશ હતી. 5 કોષ છે, અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય, એટલે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ 24 તત્વો. માંડણી જો તત્વની માંડે છે. એ મારો જે પિયું છે એ તો સબથી પાર છે, પંચકોશથી પાર છે. વ્યાપક પિંડ બ્રહ્માંડ તોસે મેરી દોષતી. પિંડ બ્રહ્માંડથી જે પાર છે એવો જે પરમ તત્વ છે એ સહજાનંદ, એની સાથે મારી દોસ્તી છે. સબકા દ્રષ્ટા હોય, તમને આટલી તો ખબર પડે ને, તત્વજ્ઞાન હાલ્યું જાય. સબકા દ્રષ્ટા સોઈ રહ્યા મેરી દ્રષ્ટ મેં, મારી આંખમાં જ છે, મારી સામે જ છે. સો નર તનક ઉધાર ફિરત હે સૃષ્ટ મેં, એ આ દુનિયામાં ફરે છે, એની મારી નજરમાં છે. પારાપાર જે પરબ્રહ્મ છે ત્યાં એવું આવી ગયા છે, મારી સામે નજરમાં ફરે છે. સો વિચરત સ્વે શોખ, એ એની મસ્તીમાં ફરે છે. અનોખી રીત હે, એની રીત જ કંઈક જુદી છે, અને પોતાની મસ્તીમાં પોતાની મોજમાં ફરે છે. તા પ્રીતમ કે સાથ સો મેરી પ્રીત હે, એ પ્રીતમની સાથે મારી પ્રીત છે. ઓ મેરમ મેરા સોઈ સો પિયરા જીવ હે. આ કઠણ પડે સમજવું. મેરમ મેરા સોઈ સો પિયરા જીવ હે. તમે શું વાત કરો કે એ તો મારો જીવ છે, મારો પ્રાણ છે. મેં જે સહજાનંદ સ્વામીને કહું છું એ મારો જીવ એટલે મારો પ્રાણ છે. તમે એને લઈ જાઓ, હું મરી જાઉં. એ મારો જીવ છે, મારો પ્રાણ છે.
મારો આત્મા છે. સો આવત જાવત નાય, એને લઈ તો જો કેમ લેવાય. સો આવત જાવત નાય, સો સબર સદૈવ હે. અંદર બાર ભેરો જ છે. જો આવ્યું તત્વ હે અંતર્યામી નોખો પાડો કે સો સબર હે સદૈવ. એ તો જ્યાં જોવો ત્યાં મારી અંદર એ છે ને બહાર એ છે. સબર ભર્યો છે સહજાનંદ સ્વામી. મેં પ્રીતમ કે માય, કારણ કે આપણે એમાં જ વિચારીએ છીએ, આજે એમાં જ બેઠા છીએ. ધારો તો અક્ષરધામમાં જ બેઠા છીએ, કારણ કે બ્રહ્મ ક્યાં નથી, અક્ષર બ્રહ્મ ક્યાં નથી, ભગવાન ક્યાં નથી, એના ખોળામાં જ બેઠા છીએ. મેં પ્રીતમ કે માય પિયા મોય ભીતરે, એ મારી અંદર બેઠો છે. એટલે અરસ પરસ એકતાર રહ્યા હે સ્વતંત્રે. આ શબ્દ મહત્વનો છે. અમે આમ એક તાર છે પણ બે સ્વતંત્ર જુદા છીએ. આ તમે જો સંતોએ શું લખ્યું છે, આપણે સમજવામાં કાચા પડીએ છીએ પ્રભુ. હવે મુક્તાનંદ સ્વામીની વાત આવે છે. આમ રસ આવે છે ને તમને? હા. હવે હજી તો આગળ આવશે પ્રભુ. મુક્તાનંદ સ્વામીની વાત આવે છે. આ લોકો પંક્તિ આગળ લઈ આવે છે મુક્તાનંદ સ્વામી. જો અહીંયા અંદાની મુક્તિને કીધું, જો અહીંયા અનાદિની મુક્તિની વાત કરી, એમાં એક આવે છે હું ભઈ હરીને લીન. જો આવ્યું અનાદિ મુક્તો, એ મૂર્તિમાં પ્રવેશી ગયા, લીન થઈ ગયા, હમાઈ ગયા. પેલા આપણે ચોખટ કરી છે દેહ હોય ત્યારે આમ લીન નથી થવાતું, વૃત્તિથી જ લીન થવાય. ઉપર તો થવા દેતા જ નથી, એ તો સ્પષ્ટ જ છે. અહીંયા વૃત્તિ સિવાય થતું નથી. અને મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિને જોવીને ધ્યાન કરવું એ સિદ્ધાંતિ વિરુદ્ધ છે. અંત્યનું 26 ના પાડે છે શ્રીજી મહારાજ, પોતાને પરમેશ્વરને અભેદ ભજે એમને ન ગમે. એ સિદ્ધાંત ઉપાસનાની વિરુદ્ધ જ છે. એમ ભજાય જ નહીં, એ ભક્તની રીત નથી. એટલે ખોટી ઉપાસના છે, ઉપાસનાનો દ્રોહ છે એ તો. હવે મુક્તાનંદ સ્વામીના પંક્તિ છે પણ જાણો એ શું કહે છે, તમે નક્કી કરજો આ પ્રેમાદેજ છે કે તત્વાદેજ છે. મોરલી મધુર છે મેરો મન હરલીના. કૃષ્ણએ વાંસળી વગાડી, ભગવાન સ્વામિનારાયણ પણ વાંસળી વગાડી છે. તો એના ઉપર મધુરી મોરલી છે, મોરલી મધુરી છે. આ મુખડું પેલું છે, મોરલી મધુરી છે મેરો મન હરલીના. ગોપીઓને વાંસળી વગાડી ત્યારે શું થયું હતું રાસ માટે? રાસ પ્રારંભ કરવો તો ત્યારે ભગવાને વાંસળી જ વગાડી છે પેલા. હા, એ તો ભાગવતમાં છે. એ મુક્તાનંદ સ્વામી કહે છે, તમે નક્કી કરજો પ્રેમાદેજ છે કે તત્વાદેજ છે. મોરલી મધુરી છે મેરો મન હરલીના, સુનત બંસી મેરી શુદ્ધ બુદ્ધ વિસરી, કહા જાનું કહા કિન, મોરલી મધુરી છે મેરો મન હરલીનો. હું કાંઈ મારી શુદ્ધ બુદ્ધ જતી રહી, એ હું જાણતી નથી કે એને હું કર્યું. કાન્યાએ કાનાએ શું કર્યું કે ખબર નથી પડતી. સુને બેન અબ શીખ જગત કી. હવે દુનિયાદારીની શીખ કે જે કાંઈ ભલામણના શબ્દો કે બે વેણ કેવા હોય મારા માટે નકામા છે. સુને મારા નકામા છે. સુને બેન, હવે વાણી તમારી બધા નકામી છે, તમારી શિખામણ મારે કોઈ કામની નથી. સુને બેન સબ શીખ જગત કી, હું ભઈ હરી મેલી. પ્રેમાદ્વૈત, હું તો ભગવાનમય થઈ ગયો. હવે ગોપીઓને રાસમાં ન જવા દે તો શરીર પડી ગયાના દાખલા ભાગવતમાં છે. આ વાત કરે છે. આમાં ક્યાં મૂર્તિમાં પ્રવેશવાની વાત આવે છે? મૃત્યુથી લીન પ્રેમા, આ પ્રેમાદ્વૈત છે. પછી બીજું પદ છે, આનું ચોથું પદ. આ મોરલી મધુરે છે એનું પહેલું પદ છે. તમારે ખોળવું હોય ને અભ્યાસ કરવો હોય એના માટે કહી દઉં, કારણ કે હું ગપગોળા નથી મારતો. અધિક પ્યારે મોહે પ્રગટ ગોવિંદ. આ પદનું હમણાં વાંચ્યું ને આપણે, એ બીજું પદ. હવે એનું ચોથું પદ, એમાંથી એક પંક્તિ આ લોકો પણ બહાર ઘણી વાર છાપે છે કે હો ગઈ એક હી અંગ. પણ આ આખું પ્રેમાદ્વૈત જ ચાલ્યું આવે છે. પ્રીત કરત મેરો પલટો હે અંગ. માંડણી જો આમાં શું બીજું કહેવાનું છે? પ્રીત કરત મેરો પલટો હે અંગ, તન મન અર્પી મિલી મન મોહન કું, હો ગઈ એક હી અંગ. મેં મારું બધું એને આપી દીધું. પ્રિયતમા કે મેં બધું આપી દીધું અને હું તો એને એક અંગમાં એક થઈ ગઈ છે.
આ પ્રેમાદય છે. આમાં કાંઈ મારા વાલા, મારા માવતર મૂર્તિમાં પ્રવેશી જવાની ક્યાંય કોઈ વાત આવતી નથી હો. કારણ હવે વિવેક ચિંતામણી પણ આ મુક્તાનંદ સ્વામી જ લખી છે. એમાં એક પંક્તિ લખે છે, મીન સનેહી નીરકું સો તજી કતહુ ન જાત, મુક્ત કહે હરિજન અત્યું હરિ મૂર્તિ મેં સાક્ષાત. કેવી રીતે મૂર્તિમાં છે કે માછલું પાણી છોડીને ક્યાંય જાય નહીં, એમ અમે મૂર્તિ છોડીને ક્યાંય જાતા નથી, પણ પ્રવેશી નથી જાતા. અમારે જીવન છે કહેવાનું, મૂર્તિ અમારું જીવન છે. જેમ ઓલા ગુણાતીતાનંદ સાહેબ કીધું માછલું અમારું જીવન છે. અરે એમણે બીજા પ્રકરણની કેમ 14મી વાતમાં જ એમ કીધું કે અત્યારે તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે, પછી નીકળવું કઠણ પડશે. એ વાત પ્રથમના 49માં વચનામૃતમાં જ છે. મહારાજને બ્રહ્માનંદ સાહેબ પૂછ્યું ને, વૃત્તિ રાખવી જગતમાં હેલી પડે છે, ભગવાન બરાબર કે કઠણ પડે છે. મારે કે જેને ભગવાનમાં વૃત્તિ ન રહે એ ભક્ત જ ન કહેવાય. તો કે આવું થવું હોય તો કેમ થવાય? તો કે અંતરદ્રષ્ટિ. તો અંતરદ્રષ્ટિ શું? તો કે બહાર કે અંદર ભગવાનની મૂર્તિને ધારીને જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. એક એક બધા જવાબો વચનામૃતમાં છે મારા વાલા. તો મીન સનેહી નિરકો સો તજી કતુહુ ન જાત, એ છોડીને ક્યાંય જાય નહીં. મુક્ત કહે હરિજન ત્યું હરિ મૂર્તિ મેં સાક્ષાત, એ મૂર્તિને છોડતો નથી. બસ આ મુક્તાનંદ સ્વામીનું. હવે આવે નિષ્કુળાનંદ સ્વામીનું. ભાઈ બહુ જાજુ નહીં કરું, સાંભળજો, મજા કરો. આનંદ આનંદ છે ભાઈ. નિષ્કુળાનંદ સ્વામીના આપણે છે મુને સપને ન ગમે સંસાર, એના 8 પદ છે. એમાંથી આ 3જું પદ છે, એની આ પંક્તિઓ લાવે છે અને એમ કહે છે કે ધામ સ્વરૂપ પોતા તણો શ્રીહરિ પોતે સાકાર, પ્રભુ પદ ઉપાસના ભય મિશ્રી પય મિશ્રી એક તાર. આવે લઈ લેવાનું. આગળ બધું જ એમ જ કહે છે ભાઈ. મારે હવે આમાં શું કેવું જાજુ જાજુ, તું ટૂંકમાં કરીશ. એનું મુને મળ્યા પુરુષોત્તમ રાય, રોક્યો કેનો નહીં રહું. પછી એમાં લખે છે ધામ સ્વરૂપ પોતા તણો શ્રીહરિ પોતે સાકાર, પ્રભુ પદ પ્રીત ઉપાસના પય મિશ્રી એક તાર. પ્રેમાદ્વૈત જેમ ભળી જાય ખાંડને દૂધમાં ખાંડ સાકર ભળી જાય, એમ આ મારો પ્રેમાદ્વૈત છે. પછી એની નીચેનું પદ છે ને એમાં આવે છે, એ નથી લેતા. એમાં સ્પષ્ટતા છે. શું સ્પષ્ટતા છે? પૈમાં પડી જેમ માછલી દૂધમાં, પૈમાં પડી જેમ માછલી, તલખી તલખી જીવડો જાય. તમને દઈ આવે ને તમે પાણી બદલે એના દૂધમાં નાખો, શું થાય? નિષ્કુળાનંદ સ્વામી કે તો તલખી તલખી જીવડો જાય. રીજી રસબસ હો રહી રસિયા સંગ એક તાર. અમારે તો એ જીવન છે, એ પાણી છે, અમારો એ પીયું છે, અમારો પ્રીતમ. આ પ્રભુ પરમ વૈરાગી નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાદ્વૈત લખે છે. અનુભવ છે એનો. માં સાર સિદ્ધિમાં વૈરાગનો આખો ગ્રંથ છે. સાર સિદ્ધિ એ વૈરાગ આપણો લુખો નથી, એ આ નિષ્કુળાનંદ સ્વામી પરમ ઉદાહરણ છે અને બૃહદ વૈરાગી છે. શ્રીજી મહારાજે પ્રમાણ કર્યા છે વચરાજમાં. એ સાર સિદ્ધિમાં શું લખે છે? શ્રીખંડમાં જેમ સુગંધ રહી, રહ્યો ઈક્ષુમાં હિ રસ, શેરડીમાં રસ રહ્યો, તેમ હરિજનમાં હરી હળી મળી રહ્યા એક રસ. હરી હરી મળા રહેશે. શેરડીમાં જેમ રસ ભરાઈ ગયો છે પ્રભુ, અને ચંદનમાં જેમ સુગંધ ભરાઈ ગઈ છે, એમ મારામાં સહજાનંદ સ્વામી ભરાઈ ગયો છે. હળી મળી રહ્યા એક રસ. આ પ્રેમાદ્વૈત પ્રભુ. હવે એનું 8મું પદ છે. આ મને સપને ન ગમે 8મું પદ છે બરોબર. એમાં આ પંક્તિઓ વારંવાર મૂક્યા કરે છે. પ્રીતમ મેરી ભીતરે મેં પ્રીતમ મેરો પ્રીતમ વાસ, નિષ્કુળાનંદ કહે શ્રી હરિ તણા અમે દામ વિનાના દા. જો અહીંયા આવ્યું, અનાદિ મુકેશ સુધી વાત કરી, મૂર્તિમાં પ્રવેશી ગયા, અંદર રસ બસ લે છે. આ વાત આવી પ્રભુ. આખું પદનું 8મા પદનું છે મુને ભક્તિનંદન મહારાજ સોહાગણ કીજીએ. સોહાગણનો અર્થ શું થાય? મને વરો, મારો હાથ ચાલો, મારી સાથે મારા પીયું થાવ,
એનો પુકાર કરતાં કરતાં અર્ધેથી સ્વામી તત્વાદ્વૈતમાં આવી ગયા. શું કામ? જો લખ્યું છે કે આ જે છે ને શ્રીજી મહારાજ એ લોજમાં આવ્યા ને ત્યારે મેં જોયા છે. આ કોઈ પ્રશ્ન લઈ લીધો એમને. આ 8 પદ તો સમજાવવા હોય ને તો દિવસો જાય. પ્રભુ લોજનગરમાં શ્રી હરિ સુખાનંદ તહેવાર પૂછા પ્રશ્ન શ્રી હરિ ત્યાં મુક્તાનંદ કરી પ્યાર. મુક્તાનંદ સ્વામીને આપણે 5 પ્રશ્નો પૂછ્યા હતા. જીવ ઈશ્વર માયા બ્રહ્મને આ તત્વજ્ઞાની વાત આવી ને એટલે તત્વાદ્વૈત મૂક્યો. પ્રીતમ મેરી ભીતરે એ પંક્તિ લખે છે ને એનું કહું તો મેરો પ્રીતમ મેં વાસ નિષ્કુળાનંદ કહે શ્રી હરિતણા મેં દામ વિના ના દાસ. બરાબર. હકીકતમાં એ ખોટું ફેરવી નાખે છે. અહીંયા આ ફેરફાર કરવો તો સહજ છે એમને. પ્રભુ આ એમણે ફેરફાર કર્યું એનો જવાબ દીધો. તત્વાદ્વૈતમાં અંતર્યામી છે, ક્યાં જાય બહાર? અંદર બહાર એ જ ભર્યો છે. હવે ફેરફાર કરે છે ને એટલે રસ છૂટી જાય છે. આગળ શું આવ્યું? મને કીજીએ સોહાગણ. મને સોહાગણ કરો, મને વરો, મને વરો પ્રભુ, મને વરો. એટલે પંક્તિ છેલ્લી આ શું છે? પ્રીતમ મેરી ભીતરે મેં પ્રીતમ સે વાસ. હું પ્રીતમથી સુગંધિત થઈ ગઈ છું, વસાઈ ગઈ છું. એની બધી સુગંધ જે બોલે કેરબોર વન ખેર ખરા ચંદન વાસે ચંદન થયા. હું મારા પ્રીતુ પ્રિયમ પ્રિયતમ ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ એના રસથી સુગંધથી હું સુવાસિત થઈ ગઈ છું, વાસિત થઈ ગયું છું. મારામાં બીજી એવો કોઈ સુગંધ નથી. સહજાનંદ સ્વામી સિવાય મને જ્યાં તમે ગમે ત્યાં મારું વસ્ત્ર અડે જે કાઢો એમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો અવાજ આવે, બીજો અવાજ નીકળે નહીં. હું એનાથી વાસિત થઈ ગયું. જેમ તિલે ફૂલ વસાઈ મારા વચરામાં એ વાસિત થઈ ગયું છું. નિષ્કુળાનંદ કહે શ્રી હરિ તણા અમે દામ વિનાના દાસ. મારે 1 રૂપિયો જોઈતો નથી. હું તો વગર મજૂરી વગર પૈસા નોકર છું. આવો એનો પ્રેમાદ્વૈત છે. હવે એક વાત કરવી છે. 2 પદ નિષ્કુળાનંદ સ્વામીના નામે ક્યાંક ક્યાંક ફરે છે. એ પદના નામ જ ખાલી બોલું છું અને એમ કહે છે કે આ નિષ્કુળાનંદ સ્વામી લખ્યા છે. નામાચરણ કરી નાખ્યું છે. અને એ છે આપણે જતી ઓલું પગમાં પગ જોવાનો, હાથમાં હાથ જોવા, મહારાજને પુરુષોત્તમ રૂપ થઈને ધ્યાન કરવું. એનું કે જો નિષ્કુળાનંદ સ્વામી 2 પદમાં લખ્યું છે. હા એ પદ હું જોઉં. આજ અઢળ ઢળ્યા અલ બેલા રે ભરી ભાવે રહે મુજ ભેળા રે. મેં હી ચાલુ ચાલે મેરે સાથે રે. મેં હલાવું હલાવે ઓ હાથ રે. મેં ગાવું તો ગાવે મેરે ભેળે ગાથ રે. આજ અઢળ ઢળ્યા અલ બેલા રે. બીજું પદ છે કોવું નાહી આજ મુજ તોલે રે. આયા મેરા મેર કરી મોલે રે. મેં તો પ્રીતમ કી પટરાની રે. મહા માનેતી મન માની રે. પ્રભુ આ નિષ્કુળાનંદ સ્વામીના પદ જ નથી. હું હાલું તો એ અમારો હાથ હલાવે, એ હલાવે, હું ચાલું તે ચાલે છે. આ જે છે ને એ આ પુરુષોત્તમ રૂપ થઈને ભજવાવાળા બાપાશ્રી માનનાર કોઈ બનાવીને નિષ્કુળાનંદ સ્વામી મૂકી દીધા અને કોઈક એપ્લિકેશનમાં રાખે છે. એ વિનંતી કે આ સિદ્ધાંત વિરુદ્ધ છે. કોઈ પણ ગ્રંથ જોઈ લો ક્યાંય આ પદ મળતા નથી. અમે તો ખૂબ ખાંખાકોળા કરાવ્યા, ક્યાંય મળતા નથી. અને નિષ્કુળાનંદ સ્વામી આ લખે નહીં, કારણ કે આપણો સિદ્ધાંત નથી. આવા કોઈ લખી બાપાશ્રી માનતા હોય ને એમણે આવું ધ્યાન કરાવતું એમણે લખીને વહેતા મૂકી દીધા, એટલે કોઈ એપ્લિકેશનમાં ચડાવી દીધા. પણ હું એ જ કહું છું વિનંતી કરીને કે આપણો સિદ્ધાંત નથી, માટે આપણે આપણી એપ્લિકેશનમાં, આપણા ગ્રંથોમાં, આપણા સાહિત્યમાં આ પદ ન હોવા જોઈએ કે સિદ્ધાંત વિરુદ્ધ છે. નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા નથી. બાપાશ્રીને માનનારા પ્રભુ હમણાં મને એક ભાઈ હમણાં વાંચવા દીધું, પુરુષોત્તમ પ્રકાશ નિષ્કુળાનંદ સ્વામી રચિત, અને પંક્તિઓ વાંચી તો બધું એ જે લખવું એ લખ્યું છે. પુરુષોત્તમ પ્રકાશની પંક્તિઓ જ નથી. 10-12 પંક્તિઓ લખેલી ફરે છે જ નહીં. લખે ઉપર પુરુષોત્તમ પ્રકાશ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ક્યાં છે? તે હમણાં કોઈ ગાતા હોય છે એવું બનાવીને ગવડાવતા હોય છે એવું. મરીને જાવું ધામ માહી અચરજકારી છે.
મરીને ન જાવું ધામ માહી અચરજકારી છે, ધામ રહ્યું છે મૂર્તિ માહી અચરજકારી છે. હવે અચરજકારી આ હરિસ્મૃતિમાં ક્યાં પંક્તિઓ છે? રામ ધામ રહ્યું છે મૂર્તિ માહી અચરજકારી છે. આવી રીતે આપણે ભૂલા પડીએ છીએ. એટલે નિષ્કુળાનંદ સ્વામીને નામે હોય કે બીજા ત્રીજાને નામે આ લોકો નિષ્કુળાનંદ સ્વામી કેમ પકડે છે એ હજી મને નથી સૂઝ્યું. એનું કારણ છે આવો પ્રેમાદ્વૈતના અને તત્વાદ્વૈતના એવા નિષ્કુળાનંદ સ્વામી પદો લખ્યા હોય એટલે એમ કે આ બધું લખે. પણ નિષ્કુળાનંદ સ્વામીનો તમે જો મેહવાદી અનાદિ મેં તો કહા હે કાષ્ટ ને કહા કુહાડા કહા હે સર્જન હરામ પ્રવાહ હાલે. હવે મેં હાલો તો હલાવે હાથરે, મેં ચલાવું તો ચાલે, મેં ગાઉં તો ગાવે, ભેળે ગાય રે. શું કરો છો તમે? આ શબ્દો જ એના નથી. એટલે આ પદ આપણા નથી, આપણા સિદ્ધાંત વિરુદ્ધ છે. આ જે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ધ્યાન ભજન કરવું એ માનનારા બાપાશ્રી માનનારા કોઈ બનાવીને વહેતા મૂક્યા, આપણામાં ન હોય. આપણા સિદ્ધાંત ઉપર કુહાડાનો ઘા થાય છે, માટે આવા કાઢી નાખવા. અને હાથે કરીને આપણા બાપનું ખોટું દેખાય, સંપ્રદાયનો સિદ્ધાંતને લૂણો લાગે એવું ન કરાય. પ્લીઝ હું એટલા માટે આ કહું છું. આ ન હોય આપણે તો. હવે જે મારે વાત કરવી છે તે આ બધાથી મેં તમને સમજાવી દીધું કે વૃત્તિઓ લીન થાય છે, મૂર્તિમાં કોઈ જતું નથી. તત્વાદ્વૈત છે, મૂર્તિમાં કોઈ રહેતું નથી. પ્રેમાદ્વૈત છે, એ તો સમજાય છે, મૂર્તિમાં કોઈ રહેતું નથી. આ એક સિદ્ધાંત છે. આપણે પહેલાં એક સિદ્ધાંત સ્થાપ્યો છે. શ્રીજી મહારાજે પ્રથમના 66માં વચરામાં કીધું કે ભગવાનનું જ્યાં નિર્ગુણ રૂપ, અરૂપ, જ્યોતિરૂપ એવું વર્ણન આવે ત્યાં સાંભળનારની મતિ ભ્રમી જાય છે અને ભગવાનને નિરાકાર સમજે છે. પણ ભગવાનને જે અરૂપ કહ્યા છે એ તો એટલે કહ્યા છે કે ભગવાનનો આકાર માયક નથી. અને ભગવાનને નિર્ગુણ એટલે કહ્યા છે કે ભગવાનમાં માયક ગુણ નથી. આપણે સાકારવાદીઓ આપણે એ જ રાખીએ છીએ સિદ્ધાંત તરીકે. બાકી તો મારે મધ્યના 10માં કહ્યું કે ભાગવતમાં સાકાર રૂપનું વર્ણન છે, છતાંય જેને સમજતા ન આવડે તો એ નિરાકાર સમજે છે એમાંથી. પણ આપણે વાંચીએ તો આપણને તરત ખ્યાલ આવે છે કે ભાઈ આ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપનું એટલે કે માયાના ગુણે રહિત, અને આકારનું ના પાડી છે તો માયાના આકારે રહિત ના પાડી છે. આ સિદ્ધાંત છે ને સાકારવાદીઓ. હવે તમે એ એક સિદ્ધાંત પકડી રાખો, પછી આવું કાંઈ આવે એમાં કાંઈ ભૂલા પડવા જેવું છે કે વૃત્તિઓ લીન થાય છે, મૂર્તિમાં પ્રવેશ નથી, તત્વાદ્વૈત છે કે પ્રેમાદ્વૈત છે. એક વાત તમને કહી દો, એ રજૂ કરે છે એટલે મારે કહેવું તો પડે. આજે શ્રીજી સંમત સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત લખ્યો છે ને જે ધર્મ સ્વરૂપદાસજી સ્વામીએ, એમાં એમણે આ એક વાત લખી છે કે હરિલીલામૃત કળશ 7 વિશ્રામ 16માં ત્યાં વાત શું છે તમે સમજજો. હજી થોડુંક છે, આરામથી સાંભળજો. કે ગઢપુરમાં વાસુદેવ નારાયણની મહારાજે મૂર્તિ પધરાવી. હવે તમને ખ્યાલ હશે કે નહીં ખબર નહીં, વાસુદેવ નારાયણની મૂર્તિ ગઢપુરમાં પધરાવી છે, શ્યામ છે. વડતાલમાં શ્વેત સુવર્ણમય છે. ધર્મદેવ છે એ શ્વેત મૂર્તિ છે. એટલે હરિલીલામૃતમાં અચિંત્યાનંદ બ્રહ્મચારીને શ્રોતા ગણોદા અભયસિંહજી પૂછે છે કે આ એક મને એક વિચાર આવ્યો કે ધર્મદેવ તો શ્વેત મૂર્તિ છે, તો શ્યામ મૂર્તિ શ્રીજી મહારાજ શું કામ પધરાવી? હે, શું કામ પધરાવી? આમ તો બ્રહ્મચારી મહારાજને એવું હશે કે આમાંથી સારો ઉપદેશ મળે, અને મળે એવો જ છે, પણ આ લોકોએ પકડી લીધો. કાંઈ જો શું કીધું છે જુઓ, કે મને સંશય થાય. પછી આ હમણે બ્રહ્મચારીજી સમજાવે છે કે ધર્મને સદા કૃષ્ણનું ધ્યાન રહે, કૃષ્ણ હૃદય કરી સ્થાન. આમ તો પંક્તિમાં ચોખ્ખું જ હોય, આગળ પાછળનું ન સમજવાનું હોય, એટલે આવો ગોટો કરે. કૃષ્ણમાં લીન છે અંગો અંગ, તેથી મૂર્તિ દિશે કૃષ્ણ રંગ. માટે સંશય તે તજો રાય, હવે સાંભળો બીજી કથાય. આ અંગો અંગની વાત આવી ને કે કૃષ્ણમાં લીન છે અંગો અંગ, એટલે જો આ એવું ને. પણ આગળ શું કીધું? ધર્મને સદા કૃષ્ણનું ધ્યાન
રહે કૃષ્ણ હૃદય કરી સ્થાન. કૃષ્ણમાં લીન છે અંગો, હૃદયમાં મૂર્તિ ધારીને બેઠા છે, અંગો કેવી રીતે લીન થાય? વૃત્તિથી. 14 ઇન્દ્રિયોની ક્રિયા એ ભગવાનમાં જોડાયેલી છે, એટલી પ્રસક્તપણે આ દ્રષ્ટાંતો, આ વાત તો ઉલટાની આપણે રોમ રોમ આનંદ કરે એવી કે 10 ઇન્દ્રિયોને ચારે અંતઃકરણ એ ભગવાનના ધર્મદેવના, એ ભગવાનના શ્યામ રંગ સ્વરૂપમાં એવી ખેંચાઈને પ્રસક્ત છે કે એની છાયાથી પોતે શ્યામ થઈ ગયા છે. આવો પ્રેમ રંગ છે. હરિના રંગાવું લાલના રંગાવું, અપને હી રંગ મેં રંગ દે ચુનરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. મીરાબાઈનું ભજન છે, શ્યામ પિયા અપને હી રંગ, તારા શ્યામ રંગમાં મને રંગી દે. આ પ્રેમની વાત છે. એટલે જો આપણે એમ સમજીએ, અને સાચું જ છે, એ ભગવાનમય કેમ થવાય, કૃષ્ણમય કેમ થવાય, એની આ વાતો છે. હવે આ ચેપ્ટર થોડુંક પૂરું થાય છે, પણ એક વાત મારે જનરલી હજી છે લેવાની, કે તમે જુઓ ઇન શોર્ટ થોડો. ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ એક તો ખોટું કામ શું કર્યું? બેહદ રીતે પોતાનો સિદ્ધાંત સ્થાપવા માટે વચનામૃત ઓરિજિનલ પ્રત વડતાલની અમદાવાદની જે છે એમાં જ્યાં ફાવે ત્યાં જેને નડે એટલું બધું કાપી અને પોતાને જે ગમતું હોય એવા વાક્યો નાખીને એક પ્રત તૈયાર કરી. આ સાહેબ ખોટું નથી? અતિશય ખોટું છે. જે શ્રીજી મહારાજના નિષ્ઠા હોય જેને, અને શ્રીજી મહારાજનો સિદ્ધાંત જાણતા હોય, એ કોઈ વ્યક્તિ આ બાપાશ્રીના નામે તૈયાર થયેલી રહસ્યાત પ્રદીપિકામાં જે પ્રત છે એને વાંચવાની ભલામણ ન કરે, કારણ કે ઓરિજિનલ વચનામૃત જ નથી. અને જે ભલામણ કરતા હોય કે આ રહસ્યાર્થ વાંચજો, આ જ વચનાર્થ વાંચજો, એમને શ્રીજી મહારાજના સિદ્ધાંતની ખબર નથી, કારણ કે આપણું ઓરિજિનલ વચનામૃત જ કાપી નાખ્યું છે. આ તો આપણે થોડું લીધું, બાકી તમે બે પ્રત વડતાલની અમદાવાદની સાથે લઈને બેસો, તમને ખબર પડે કે કેટલું ઉડાડી દીધું છે. આપણે જેટલું કહેવાય, જેટલું જરૂરી હતું એટલું કહેવા માટે તમારી સામે રજૂ વાંચીને તમને બતાવ્યું છે, હે ને? એ ઓરિજિનલ પ્રત કેમ કહેવાય? એ શ્રીજી મહારાજને અને મુક્તાનંદ સાહેબ, નિત્યાનંદ સાહેબ અને શુકાનંદ સાહેબ, ગોપાળાનંદ સાહેબે સંકલન કર્યું છે, એમ કેમ કહેવાય? આ ઈશ્વરચંદ્રદાસજી સાહેબે સંકલન કર્યું છે. તો સિદ્ધાંત ઈશ્વરચંદ્રદાસજી સ્વામીનો છે, ગોપાળાનંદ સ્વામીનો, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીનો નથી, શ્રીજી મહારાજનો નથી, કારણ કે એનું વચનાવત તો છે ઓરિજિનલ જે છે એ છે. તો આ કેમ કહેવાય સહજાનંદ સ્વામીનો સિદ્ધાંત? અતિશય ખોટું કામ કર્યું હોય તો પેલું હું એમ કહું ને કે આ મોટા મોટા આચાર્યો જે થયા, વલ્ભાચાર્ય, શંકરાચાર્ય, બીજા જે મધ્વાચાર્ય, કોઈએ વેદની શ્રુતિ, ગીતાનો શ્લોક, ભાગવતનો શ્લોક આવી રીતે કુહાડો માર્યો નથી એના ઉપર, એમ રાખીને અર્થ કર્યા છે. અને આમણે જ્યાં મન ફાવે ત્યાં કુહાડા મારી પોતાના ચોકઠા ગોઠવી અને સિદ્ધાંત ઊભો કર્યો છે. જે છે તમારી નજર સામે. મને કાંઈ ઈશ્વરચંદ્રદાસજી સામે કાંઈ દ્વેષ અભાવ નથી, હું એમને મોટા જ માનું છું, પણ ખોટું એ ખોટું, ઊભું રહી જવું પડે. શિક્ષાપત્રીના 74માં શ્લોકમાં કીધું કે એમણે કાંઈ ખોટું શીખવાડ્યું હોય તો મહાપુરુષનું હોય તો ઊભું રહી જવું. તો આ એક ખોટું કામ કર્યું, વચનામૃત ઉપર બેહદ રીતે કર્યું, અને અત્યંત આમ તમે જુઓ અક્ષમ્ય વાત કહેવાય. આ વર્ષો સુધી એમણે સંસ્કૃતમાં પાછું આખું ટ્રાન્સલેશન કર્યું છે. ઈશ્વરચંદ્રજી પોતાની હયાતીમાં સંસ્કૃતમાં. બીજું તમે જોવો ને વ્રજભાષા, બ્રહ્માનંદ સ્વામી 100 વર્ષ, 104 વર્ષ પછી એમણે બહાર પાડ્યું. બ્રહ્માનંદ સ્વામી વચનામૃત કાંઈ વ્રજભાષામાં લખ્યું નથી, છતાં હમીરદાનભાઈ કવિ પાસે એમણે લખાવ્યું ધર્મકિશોર સ્વામી મૂળીમાં, અને નામ લખ્યું બ્રહ્માનંદ સ્વામી વિરચિત વચનામૃત વ્રજભાષા. પ્રભુ 104 વર્ષ પછી સંવત 1992માં પ્રગટ કર્યું. એ અતિશય ખોટું, કારણ કે જે એમણે પ્રત બનાવીને એનું દોહા ચંચોપાઈ કર્યા છે. આપણા મૂળ સંપ્રદાયમાં પણ ભૂલથી કે જે તે ભાવથી આજે વડતાલ સંસ્થા સાથે જોડાયેલી મૂળ સંસ્થાએ સંવત 2020માં જે આ પ્રગટ કરી વ્રજભાષા વચનામૃત હમીરદાનભાઈને રચિત, અને એ બ્રહ્માનંદ સ્વામી નામે જ રચિત લખીને બહાર પાડ્યું છે.
આ આપણે આપણા બાપનું મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, શુકાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામીનો જ આપણે દ્રોહ કરીએ છીએ, કે એમનો સિદ્ધાંત નથી. કારણ કે જે ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ જે પ્રત બનાવી છે કાપકૂપ કરીને, એનું જે ભાષાંતર કર્યું વ્રજ ભાષામાં હમીરદાનભાઈએ, અને આપણે એને છાપીએ. મૂળ સંપ્રદાયને તો તમે કહો, બ્રહ્માનંદ સ્વામીનો પણ અપરાધ છે. બ્રહ્માનંદ સ્વામી કે 104 વર્ષ પછી તમે બહાર પાડો છો, મેં આ બનાવ્યું જ નથી અને આ મારા બાપની વિરુદ્ધ, એને શું થાય? મૂળ સંપ્રદાયમાં ન ચાલે. વર્ષો પછી આપણા આ અસલ પ્રત તરીકે રજૂ કરે, આપણા ઉપર ઘા થાય. આપણે શું કરીએ છીએ મહિમામાં? હું તો મારી ભલામણ કે પ્રત પાછી ખેંચી લેવી જોઈએ અને પડી હોય વેચવી ન જોઈએ. કારણ કે આપણા મૂળ વચનાપની સામે અથડાવવાની છે. અતિશય ખોટું કામ ઈશ્વરસ્વામી આ બીજું કર્યું કે વ્રજ ભાષામાં હમીરદાન પાસે રચાવીને બ્રહ્માનંદ સ્વામી નામે 104 વર્ષ પછી પ્રગટ કર્યું, સંવત 1992માં. ત્રીજું ખોટું કામ એ કર્યું, પ્રસાદીના પત્રોમાં ગાલમેલ કરીને પગમાં પગ જોવા, નખમાં નખ જોવા. તમે વાંચો તો એ વચ્ચે ડબકો આવે છે. જીવમાં ભગવાનની મૂર્તિ ધારવામાંથી દેહમાં આવવાની વાત. આ ત્રીજું પ્રસાદીના પત્રોમાં જે આ કર્યું એ ત્રીજું ખોટું કામ કર્યું. ચોથું, મુક્તાનંદ સ્વામી કૃત બ્રહ્મસૂત્ર ભાષ્ય એમણે પ્રકાશિત કર્યું. અમદાવાદમાં ગોપાળાનંદ સ્વામી શિષ્ય નિર્ગુણદાસ સ્વામી પાસે પ્રત હોય, એ ઈશ્વરદાસ સ્વામી એમના શિષ્ય હતા, નિર્ગુણદાસ સ્વામીના. ગોપાળાનંદ સ્વામી શિષ્ય નિર્ગુણદાસ સ્વામી, નિર્ગુણદાસ સ્વામીના શિષ્ય ઈશ્વરચંદ્રદાસજી સ્વામી, એટલે એમની પાસે હોય પ્રત. અને આમનો આશય હતો કોઈ પણ રીતે આ સિદ્ધાંતને કોઈ પણ શાસ્ત્રોમાં ઘુસાડવા. એટલે જો તમે આ કર્યું છે ને, વચનામતમાં ઘુસાડી દીધું, આ રીતે કાપકૂપ કરી. વ્રજ ભાષા બ્રહ્માનંદ સ્વામીને નજર સામે છે ખોટું કર્યું. સાચો જે સિદ્ધાંતવાદી હોય ને આવું કામ કરે જ નહીં, કે હું મારી બનાવેલી પ્રતને 4 સંતો બ્રહ્માનંદ સ્વામી 5મા સંત સામે હું એને માથે કેમ ઠોકી શકું, કે જે એનો સિદ્ધાંત જ નથી. કે જે સિદ્ધાંત સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિચરામૃત સાગર, હરિલીલામૃત કે ભક્ત ચિંતામણી કે કોઈ ગ્રંથોમાં વચનાઓમાં ક્યાંય મળતો જ નથી. હરિવાક્ય સુધાસિંહ ક્યાંય મળતો નથી. તો બ્રહ્મસૂત્ર ભાષ્યમાં શું કહે, પ્રેમનો તો ઉભરાઈ જતો. પોતાના સિદ્ધાંતને મજબૂત કરવા માટે એ બ્રહ્મસૂત્રનું પ્રકાશન કર્યું. પહેલી વાર સંપ્રદાયમાં થયું. અને એમાં એમણે અક્ષર શબ્દ જે આવે તે અક્ષરને બ્રહ્મ જુદા પાડી નાખ્યા. સંસ્કૃતમાં જે લખાણ છે ત્યાં 10મા પેજ ઉપર જોઈ શકો છો. ગુજરાતી ભાષાંતર વિભાગ છે એમાં 18મા પેજ ઉપર આ તમે જોઈ શકો છો. મેં આખો ગ્રંથ વાંચ્યો નથી, મારી પાસે ટાઈમ નથી, મને એવો રસય નથી. પણ એ સંસ્કૃત લખ્યું છે એ ઓરિજિનલ છે કે એમણે કંઈ ઉમેરીને કર્યું છે એ કોને ખબર, એ અભ્યાસો જોવાની વાત છે, કારણ કે ઓરિજિનલ પર મારી પાસે નથી. ત્રીજી બાબત એ છે કે એમણે પોતાને જે સિદ્ધાંત રજૂ કરવો છે એ પાદ ટીપ એટલે ટિપ્પણીમાં નીચે સંસ્કૃતમાં લખ્યું છે, અને એમાંથી ટુકડા લઈને પાછો વિશિષ્ટાદે શ્રીજી સંમત ગ્રંથ લખ્યો, એમાં પ્રમાણ તરીકે મૂક્યા છે. આમાં લેવું તું પ્રમાણ તરીકે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનું શ્રીજી સંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાગર ગ્રંથમાં એટલે બ્રહ્મસૂત્ર પ્રકાશન કર્યું. આ ચોથું ખોટું કામ. 5મું ખોટું કામ કે જે સિદ્ધાંત શ્રીજી મહારાજનો નથી જ એને શ્રીજી સંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાગર તરીકે એમણે ગ્રંથ લખ્યો, આર્યો. આ 5મું ખોટું કામ થયું. શ્રીજી મહારાજ એનો સંમત છે. એકડે એકથી આપણે જોયું ક્યાંય મળતો નથી, ઉલટાનું વિરુદ્ધમાં છે. ઉલટાનું શ્રીજીનું આબરૂ ઘટાડે એવા બધા આવા તત્વજ્ઞાન છે. ગોપાળાન છે ને આદિ તમે વાંચો ને ભાઈ. આ ઘણા વાતો કરનારે બાપાશ્રી માનતા રહું કે હજી અક્ષરમાંથી બારા નથી નીકળ્યા, આપણા સિદ્ધાંતને શું સમજે? ભાઈ પ્રભુ, અક્ષરની વાત તો વચનામૃતમાં છે. ભાઈ અક્ષરની વાત તો ગોપાળાનંદ સ્વામીની વાતોમાં છે. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે પોતાના જીવને અક્ષર બ્રહ્મ માનવો. આ પ્રકરણ 2 વાત નંબર 34. અક્ષર બ્રહ્મ માનવો કેમ? તો જેમ અક્ષરધામમાં ભગવાન રહ્યા, અક્ષરમાં ભગવાન રહ્યા છે, એમ જ આપણા આત્મામાં પણ રહ્યા છે. એમ આત્મામાં માનીને પછી પ્રતિલોમપણે વારંવાર ધ્યાન કરે ત્યારે રાગ બધા ટળી જાય. એટલે વારે વારે એ બધું લખે છે ભાઈ. અમે ક્યાં અક્ષરના બહાર નથી નીકળ્યા એવું નહીં. મોટા સંતોને પૂછો તો એનો અર્થ એમ છે ગોપાળાન સ્વામી એમાંથી નીકળ્યા નહીં.
નિત્યાન સાંઈ, બ્રહ્માન સાંઈ, શુકાન સાંઈ, ખુદ શ્રીજી મહારાજ એમાંથી નીકળી ન શકે અક્ષરમાંથી. કારણ પાને પાને અક્ષરની વાત લખે જ છે, અક્ષર બ્રહ્મની વાત લખે, અક્ષરધામની વાત લખે. અને આમાં એક શું કરે છે ઈશ્વરચંદ્રજી બાપાશ્રી માનનારા, અક્ષરના સાધર્મ્યપણાને માનવાની વાત આવે એટલે કે શું, શ્રીજી મહારાજે મૂર્તિના તેજને સાધર્મ્યપણું માનવું, એના સાધર્મ્યપણું કરવું, એ રૂપ પોતાના આત્મા માનવું. એ તો તમે કયો છો. શ્રીજી મહારાજ તો એક સ્ટેપ બાય સ્ટેપ અક્ષર આવે ત્યાં અટકીને એની સાથે જોડાવાની જ વાત કરે છે, પોતાના આત્માને માનવો અને પરબ્રહ્મ એનાથી ન્યાર અક્ષરાતીત છે એની ઉપાસના કરવાની. શ્રીજી મહારાજ તો એ વાત કરે છે. એ ખોટું કામ કર્યું. કેટલામું છું ખોટું? પાંચમું છે. છઠ્ઠું એ થોડુંક કીધા વગર ચાલે એમ નથી, એટલે તમને કહું છું. એ છે ઘનશ્યામ લીલામૃત સાગર. ભુજથી પ્રકાશિત છે પ્રભુ, પણ એમાં સંપૂર્ણપણે ભેળસેળની સ્પષ્ટતા થાય છે. ભુજ સંસ્થા નિર્દોષ છે, પણ આમાં આખું મેં નથી વાંચ્યું. એ હવે આખું એમણે વાંચી લેવું જોઈએ, ભુજના સંતોએ. એમને કદાચ ખબર નહીં હોય, પણ આમાં ભેળસેળ થઈ છે, સ્પષ્ટતા છે, સ્પષ્ટ દેખાય છે. કારણ કે આમાંથી અમુક પંક્તિઓ બાપાશ્રીને માનનારા રજૂ કરે છે. જો આ ઘનશ્યામ લીલામૃતમાં અનાદિ મુક્તની સ્થિતિ અને આ મૂર્તિમાં મુક્તો અંદર રહે છે એવું વર્ણન છે. હવે હું તમને એ કહું કે ભૂમાનંદ સ્વામી સંવત 1924 ધામમાં ગયા. સંવત 1924 સુધી જ ગણો ને તો આખા કચ્છમાં શું, આખા સત્સંગમાં આવી વાત નહોતી. મૂર્તિમાં રહીને મૂર્તિમાં ધ્યાન કરવું, અનાદિ મુક્તની આવી સ્થિતિ છે, મૂર્તિમાં રહેવાની, અખંડ મૂર્તિમાં જ રહે છે, બહાર નીકળતા જ નથી. આખા સત્સંગમાં વાત નહોતી. તો ભૂમાનંદ સ્વામી લખે ક્યાંથી? તો એનો અર્થ એ છે કે આવ્યું છે. અને ઈશ્વરચંદ્રજી સ્વામીને તો સત્સંગના કોઈ પણ ગ્રંથોમાં પ્રવેશ કરવાની ઉત્કંઠા હતી જ, કારણ કે આ સિદ્ધાંતને કોઈ પણ પાતાળે પાયે નાખવા, જેમ અક્ષર પુરુષોત્તમને છે કે ગમે તેમ કરી ચંદ્ર ઉપર જગ્યા મળે તો ત્યાંય મંદિર કરવું, એમ આમને એમ કે કોઈ પણ રીતે સંપ્રદાયના મૂળ શાસ્ત્રોમાં પ્રવેશ કરીને આપણે સિદ્ધાંતને જડબે સલાક કરવો. હવે આમાં સમજાય નહીં કે તમને બધું જ વિગતે વાત કરું. મારી પાસે આ ઘનશ્યામ લીલામૃતની 4થી આવૃત્તિ છે. આ સંવત 2057 છપાયેલી છે. અને હરીશ્વરદાસજી સ્વામી ત્યારે મહંત છે ભુજમાં. હવે આની આવૃત્તિની પ્રસ્તાવનામાં વિગત લખી છે, હું એમાંથી માહિતી આપવા માગું છું. આમાં એની જે પ્રસ્તાવના છે એમાં વિગત છે, તમને આમ તરત સ્પષ્ટ સમજાઈ જશે. પહેલી આવૃત્તિ બહાર ક્યારે પડી એટલે ખબર પડે છે ને આપણે તરત. સંવત 1986 ઘનશ્યામ લીલામૃત સાગરની પહેલી આવૃત્તિ બહાર પડી છે. અબજી બાપા ધામમાં ગયા સંવત 1984, 2 વર્ષ પહેલા ગયા છે. એના ગયા અબજી બાપા ગયા પછી 2 વર્ષ પછી ઘનશ્યામ લીલામૃત છપાયું છે. એનાથી વધારે તમને આ માહિતી આપું. ઈશ્વરચંદ્રજી સ્વામીનું જીવન ચરિત્ર મણિનગર સંસ્થાનથી જે બહાર પડ્યું છે એના 399 પેજ ઉપર ઘટના લખી છે. એક કે ભુજના મહંત મહાપુરુષદાસજી સ્વામી ધામમાં ગયા પછી કોઈ મહંત બનાવવાના હોય ત્યારે યોગેશ્વરદાસજી સ્વામી કરીને સંત હતા, એમને મહંત થવાની ઈચ્છા હતી. તમે સાંભળજો એટલે તરત તમને થશે કે બરાબર છે, હું જે કહું છું કે ભેળસેળ થઈ છે એ હકીકત છે. યોગેશ્વરદાસજી આ મણિનગર સંસ્થાથી પ્રગટ થયેલી પ્રતના 399 પેજ ઉપર આ ઘટના છે. એટલે યોગેશ્વરદાસજી સ્વામી ભુજમાં હતા, એમને મહંત થવાની ઈચ્છા હતી. મહાપુરુષદાસજી સ્વામી ધામમાં ગયા મહંત પછી, પરંતુ ભુજના સત્સંગી અને અબજી બાપાશ્રીએ પોતે ભક્તિપ્રિયદાસજી નામના સંતને પસંદ કર્યા અને એમણે મહંત પદે પ્રસ્થાપિત કર્યા. એટલે યોગેશ્વરદાસજી સ્વામી નિરાશ થયા. હવે ભક્તિપ્રિયદાસજી સ્વામીને પસંદ કર્યા એનો મતલબ છે
કે સેજે બાપાશ્રી સાથે હેત હોય જ, અને ન હોય તો હેત થાય જ. અને બાપાશ્રી સાથે લગાવ હોય જ, અને બાપાશ્રી સામે લગાવ હોવો હોય કે ખોટું નથી. એ અત્યારે હોય તો હું પણ જાઉં, એની સ્થિતિ એવી છે. બાપા પાસે જાઓ એટલે તમે પમાડે. જે સંતો એમની સાથે જોડાયેલા હતા, જે ભાગમાંથી, એ બધાને બાપાથી મળ્યું હતું. એ બાપા માયા છોડાવી દેતા હતા, મૂર્તિમાં જોડી દેતા હતા. હા પ્રભુ, એટલે એ સંતોને એમાં અપાર ભાવ હોય જ. જ્ઞાન મુખ્ય નથી, પ્રભાવ મુખ્ય છે. અને જ્ઞાનનું પછી તમને મેં શું કીધું, બાપા સાથે જોડાયેલા રે, પછી આપણે અલગ કરવાનું તો પછી એક વેગ આવી જાય કે આમ નોખા કેમ કરવા. એટલે અનાદિમુક્તમાં પછી સૌ એક સાથે હોય જ, એની ના નથી. તો આ મહંત સ્થળે સ્થાપ્યા પછી એ લખે છે એમાં, ટૂંક સમયમાં બાપા છે ધામમાં ગયા. એટલે 2 વર્ષ જેવો જ ગાળો રહ્યો, 2-2.5 વર્ષ જેવો. ઈશ્વરચંદ્રદાસજી સ્વામી સાથે આ જોડાયેલા જ હોય. ઈશ્વરચંદ્રદાસજી સ્વામીની ઈચ્છા તો ખરી જ કે આમાં કોઈ ગ્રંથો પ્રકાશિત થાય. એમને ખબર જ હોય ભૂમાનંદ સ્વામી આ લખેલું છે. ભક્તિપ્રિયદાસજી સ્વામી નિર્દોષ છે, ભુજ આખી સંસ્થા નિર્દોષ છે. એટલે ભક્તિપ્રિયદાસજી સ્વામીને વાત કરી હોય એટલે એમને પ્રત આપી હોય. પછી સંશોધન કરનારા જે તે વિભાગ હોય, સંતો હોય, ત્યાં ઘાલમેલ થઈ. સંભવ જ છે, કંઈક ભાવ છે અરસપરસ, એટલે પ્રત સોંપે અને લખાય. તો ઘાલમેલ થઈ છે, એ વાંચવા છે જ દેખાય છે. પ્રભુ આ તમે વાંચો એટલે થાય કે આવું નથી, કારણ કે હું તમને બીજા પ્રમાણ આપીશ. અને મારે કાંઈ આમાં કોઈની બેઇજ્જતી કરવાનો સવાલ નથી, પણ મૂળ સંપ્રદાયના ગ્રંથમાં ન હોવું જોઈએ. આપણો સિદ્ધાંત નથી, શ્રીજી મહારાજનો સિદ્ધાંત નથી, ભૂમાનંદ સ્વામીનો સિદ્ધાંત નથી. તો આપણા મૂળ ગ્રંથોનો આધાર બનાવી અને એ શા માટે આપણો દુરુપયોગ કરે, અને આપણા જ મૂળ શ્રીજીના સિદ્ધાંતને શા માટે એને કાપકૂપ કરે અને તોડે. એટલા માટે આ કહું છું. પર્વતભાઈ ને અગતરા એવા છે, મહારાજ એમને પૂછે છે, પર્વતભાઈ તમે આ સંસારમાં છો તો તમને પંચ વિષય કેવા લાગે છે? એટલે આગળ હું પછી વાંચીશ. એટલે પર્વતભાઈ જે વાત કરે છે, પ્રભુ મૂર્તિમાં રહું છું દિન રાત, કૃપાનાથ કહું સાચી વાત, એમ શ્રીહરિ સહજાનંદ સ્વામી નારાયણ સુખકંદ પોતાના જે છે અનાદિમુક્ત તેની સ્થિતિ જણાવવાની યુક્ત. પર્વતભાઈને કે વચન શાંત કરાવ્યા સર્વેના મન. પછી બોલ્યા શ્રીજી મહારાજ, અમારા અનાદિ મુક્ત આજ અનંત કોટી બ્રહ્માંડના પ્રાણી, સર્વેના કરવા કલ્યાણ જાણી, અહીં આવીને પ્રગટ થાય, આપે છે અપવર્ગ સદાય. આપણે ઓલી નથી સેવાની વાત કરી કે અખંડ બ્રહ્માંડમાં જઈને જીવોને ઉદ્ધારવાનું કામ કરે છે, એ અનાદિમુક્ત સેવામાં છે, એ સેવા ગણવાની. આવ્યું નહીં એ આપણો ક્યાં સિદ્ધાંત છે? આ પર્વતભાઈને મહારાજ એમ કહે છે કે પર્વતભાઈ અમારા જે અનાદિમુક્ત છે, અનંત કોટી જે બ્રહ્માંડના જીવો છે એને ઉદ્ધારવા માટે એ અવની ઉપર આવે છે અને પછી તે વયા જાય છે અને મૂર્તિમાં રહે છે. આ શબ્દો આપણા નથી, આ સિદ્ધાંત આપણો નથી. આવ્યું આ ઉત્તરાર્ધ તરંગ 61 પંક્તિ 19, 20, 21 ને 22 એમાં છે આ વાત. હવે આગળ ભૂમાનંદ સ્વામીનો શું સિદ્ધાંત હોય તમે વાંચો એટલે તમને ક્લિયર થઈ જાય. આ નાખેલું આગળનો આ પંચ વિશે તમને કેવા દેખાય, શું થાય છે? એટલે ત્યારે પર્વતભાઈ કહે છે પંચ વિષયના જે છે સુખ, હું રહ્યો નથી તે સન્મુખ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તેનો રાખ્યો નથી મેં સંબંધ, તબ મૂર્તિ વિના બીજું કાંઈ પ્રભુજી નથી દેખતો આઈ. જો આ આપણો સિદ્ધાંત, આ શ્રીજી મહારાજનો આવ્યો, જોયું તમે? પ્રભુ તબ મૂર્તિ વિના બીજું કાંઈ પ્રભુજી દેખતો નથી, નહીં નથી પ્રભુજી નથી દેખતો અહીં, પંચ વિષયના રસ જે નથી જાણતો હું કાંઈ તે, મારે વર્તે છે અક્ષર ધર્મ. પેલા લોકોને તો અક્ષર અરે મારામારી છે. મારે વર્તે છે અક્ષર ધર્મ, આ સર્વે પરમહંસના સમ, તવ રૂપ વિશે મારું મન અહોનિશ રહે છે મગન. અમે ક્યાં આવ્યું અનાદિ મૂક્યું? પછી જેતલપુર મહારાજ પધાર્યા છે.
માફ કરજો, થોડો સમય લેવાય, પણ તમે આજ બહુ મહત્વની વાતો આજે મારે પૂરું કરવું છે. જેતલપુર મહારાજ પધાર્યા છે ને ત્યાં પછી મહારાજ દિવ્ય દર્શન સમાધિમાં બધાને દેખાય છે એવું ત્યાં પ્રસંગ લખ્યો છે. આ તરંગમાં છે, 61માં છે, અને પંક્તિ નંબર તે છે 48મી. એમાં તમે જુઓ, એમાં એમ બધાને દેખાય છે કે આપણે અક્ષરધામમાં બેઠા છે ને તેજ તેજ સર્વત્ર થઈ ગયું છે, મહારાજ તેજોમય દેખાય છે. ત્યારે શું લખે છે અહીંયા? કોટી કોટી મુક્તના સમાજ વીંટાઈ બેઠા છે સુખ સાજ, પ્રભુ સામો જોઈ રહ્યા છે સર્વ, એક ચિત્તે ચિત્તેથી અપૂર. આ આપણો સિદ્ધાંત, શ્રીજી મહારાજનો સિદ્ધાંત. કોટી મંડળો ભરાય છે, વચરાત મધ્યનું 13મું બોલે છે, લોયન 14મું બોલે છે. હવે જુઓ કેમ પલટી જાય છે. મહાપ્રભુની મૂર્તિ મોજાર, બીજા મુક્ત જોયા છે અપાર. આ જુદા ક્યાંથી આવ્યા? કોટી કોટી મંડળ તો ભરાયેલું જ છે, તો મૂર્તિની અંદર ક્યાંથી દેખાણા? મહાપ્રભુની મૂર્તિ મોજાર, બીજા મુક્ત જોયા છે અપાર, સભા દર્પણે દેખાય જેમ, રહ્યા મૂર્તિમાં સહુ તેમ. પછી પાછી પંક્તિ તરત વળી અક્ષરમાં ઠારો ઠાર, કોટી કોટી મુક્ત જોયા સાર. એ પાછા બહાર. આ આપણો સિદ્ધાંત નથી. આ પરમ એકાંતિક ને અનાદિ મુક્તોનો ભેદ એ શ્રી વચનાત્મા નથી, નંદસંતો નથી, ભૂમાનંદ સ્વામી નથી, પણ આ ઘનશ્યામ લીલામૃતમાં આ રીતે આવ્યું. હજી એક 84મું તરંગ છે, ઉત્તરાર્ધનું જ છે, એમાં થોડું છે. કણભાના ઝવેરભાઈ છે એ એવો સંકલ્પ કરે છે કે અક્ષરધામમાં મહારાજનું કેવું રૂપ હશે, એ મહારાજ મને તમે બતાવો ને. આ ઉત્તરાર્ધ 84મું તરંગ છે, 84 અને 22મી પંક્તિમાં આવું છે. અક્ષરધામમાં તે દેખાડો, કૃપા કરી સંતોષ પમાડો, એવું સુણીને સુંદર શ્યામે સમાધિ કરાવી તેહ ઠામે, નિજ ધામમાં પોતાનું રૂપ બતાવ્યું છે પ્રત્યક્ષ અનુપ, તે મૂર્તિમાં કોટી કોટી મુક્ત, અનંત ઐશ્વર્ય શક્તિ યુક્ત. મૂર્તિની અંદર આ પંક્તિઓનો એ ઉપયોગ કરે છે, પણ આ પંક્તિઓ ભૂમાનંદ સ્વામીની લખેલી હોય એવું જણાતું તમને લાગ્યું છે? કાંઈ એમને નથી, કારણ કે આપણા મૂળ સિદ્ધાંત પ્રમાણે આ કોઈ વસ્તુ નથી. પ્રભુ થોડુંક છે બાકી, એક વાત કરી દઉં, અને એ મહત્વની છે અને શાંત ચિત્તે સાંભળી લેવા જેવી છે. તમને બધાય જે કહ્યું હોય બધા તટસ્થ ભાવે સાંભળવું, સમજવા કોશિશ કરવી. અક્ષર પુરુષોત્તમ વિશે આપણે જાણીએ છીએ અને આપણે પહેલાં ચર્ચા થઈ છે. હવે વાત મહત્વની છે, હું ઉપસંહારમાં જ જઈ રહ્યો છું, પણ એ ઉપસંહાર અતિશય મહત્વનો છે. કે કરશનજી અદાએ સંમત 1956માં સિદ્ધાંત સાગર નામે ગ્રંથ લખ્યો, અને એમાં એમણે ભાદરામાં શ્રીજી મહારાજ મૂળજી શર્માની ઘેરે, એટલે ગુણાતીતાનંદ સાંઈના માતા સાકરબાઈ આગળ જે વાતો કરે છે એવી બધી વાતો એમણે લખી કે ગુણાતીતાનંદ સાંઈ અક્ષર છે, અને જેમ એને જાણ્યા વગર મને કોઈ જાણે તો અધૂરો છે, અને એ જેમ રાધા ને કૃષ્ણ, લક્ષ્મીને નારાયણ, નરને નારાયણ એમ ભજન થાય છે, એમ જ્યારે સ્વામી આ ગુણાતીતા આ મૂળજી સ્વામી અને હું નારાયણ, એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે પાર પડશે, બાકી બધા અડધા સત્સંગી કહેવાય, પૂરા પાયમાં ન કહેવાય. એવી જે બધું વાતો એમણે લખી, અને એ બાબત જે કંઈ ઘણા ચરિત્રોમાં ભેળસેળ કરીને આ બધું એમણે કર્યું અક્ષર પુરુષોત્તમવાળાએ, એના આપણે આગળ બહુ ખુલાસા કર્યા છે કે એ બધું ખોટું છે, કારણ કે એવા કોઈ સત્સંગના સાહિત્યમાં વાત નથી. વાતને ઉલટી રીતે અને ભેળસેળ કરી બદલી અને એમણે પ્રવર્તન કર્યું છે. એ તો આપણે સાંભળી લીધું. મહત્વની વાત તમને હું એ કરું છું. એવી જ રીતે બાપાશ્રીને માનનારામાં શું થયું છે એ તમને સંભળાવું, એ જ ઇટ ઇઝ એમના અક્ષરમાં. આ તમને આઘાતજનક છે. કદાચ આ છાપવા માટે જ લખ્યું છે, એટલે હું વાંચું એટલે બાપાશ્રીને માનનારે કોઈ મને મારા ઉપર જરાય દુઃખી થવાનું કે મારા ઉપર ક્રોધ કરવાની જરૂર નથી. હું પહેલાં એ વાત કરી દઉં કે આ પુસ્તક લખ્યું છે મુનિ સ્વામી કેશવપ્રદાસજી સ્વામી. મુનિ સ્વામી કેશવપ્રદાસજી સ્વામી પ્રત્યે મને પૂરો આદર જ છે. મને જે બાપા સાથે જોડાયા, અબજી બાપા સાથે મને પૂરો આદર છે. જે હું મારી વાત છે એ સિદ્ધાંત વિરુદ્ધ જે મહારાજની જાય છે એની વાત ખુલાસા રૂપે કરું છું.
આપણને એટલે કે જેને માનતા હોય, જેમ કે અક્ષર પુરુષોત્તમના જે માનતા હોય, તમે કાંઈ પણ વાત કરો તો એમને યજ્ઞપુરદાસજી સ્વામી પ્રત્યે ભાવ હોય, પ્રાગજી ભગતમાં ભાવ હોય, યોગીજી મહારાજમાં ભાવ હોય, પ્રમુખ સ્વામી મહારાજમાં ભાવ હોય. એટલે આપણે કાંઈ પણ ખુલાસા રૂપે કહી એમને ન ગમે, કારણ કે વર્ષોથી એમને જુદું પીવડાવવામાં આવ્યું છે. એમ આપણે મુનિ સ્વામીની વાત કરીએ તો ઘણાને ન ગમે, પણ હવે એમણે જે લખ્યું છે હું વાંચું, પછી તમારે, હું કહું ને, બોલ ઇઝ ઇન યોર કોલ, તમારે જજ કરવાનું છે કે સાચું છું ને ખોટું છું. અને બાપાશ્રીના નામે, ગોપાળાનંદ સ્વામીના નામે શું થયું છે, નિર્ગુણદાસ સ્વામીના નામે હું પહેલેથી કહેતો આવ્યો છું, આ ખોટું છે, ખોટું છે, ખોટું છે. હું પુરાવા સાથે તમને કહેવા માગું છું. અને આ પુસ્તકની પહેલી આવૃત્તિ છે. આ એ કેશવપ્રિયદાસજી સ્વામી મુનિ સ્વામીએ અબજી બાપાશ્રીનું જીવન વૃત્તાંત લખ્યું છે. એમાં પ્રસંગો લખ્યા છે. જેમ કરશનજી અદાએ લખ્યું છે સાવ ખોટું, શ્રીજી મહારાજ ભાદરાના, મૂળજી શર્માના, બધા બીજા નામે, બીજા ત્રીજા પ્રસંગે. આ વિશ્રામ 13મો છે પુસ્તકનો. આ સંવત 2013માં છપાયેલું છે. પહેલી આવૃત્તિ છે, પહેલી જ આવૃત્તિ મારી પાસે છે આ. અને હવે તમે સાંભળજો. અને મુનિ સ્વામીને મનોમન જો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને, પગે લાગીને એમના માફી હૃદયથી માગીને હું આ વાંચી રહ્યો છું. વૃષપુર એટલે બળદિયા, ત્યાં આપજી બાપા બેઠા છે. નિર્ગુણદાસ સ્વામી એટલે જે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, અમદાવાદમાં નિર્ગુણદાસ સ્વામી હતા, મૂક્યા હતા કથા વાર્તા માટે અયોધ્યાપ્રસાદજી મહારાજ વખતે. એ બધા સંતો બળદિયા વૃષપુરમાં છે. બાપાશ્રી બેઠા છે, નિર્ગુણ સ્વામી બેઠા છે. અને એ વખતે સારંગપુરનું 11મું વચનામૃત લીન થવાનું લક્ષ્મીજીના જે છે એ વંચાયું. ત્યારે નિર્ગુણદાસ સ્વામી વાતો કરે છે. આપણે અબજી બાપાનો ભાગ પહેલો અને એમાં 40મી અને 19મી વાત એમાં આવી ગયું કે આવી વાતો કેમ નહીં કરી હોય, તો કે બહુ ધમાલ થાય ને આ થાય ને એટલે વાતો નથી કરી. એક બાજુ આપણે તો જાણીએ જ છે, બાપાશ્રીની વાતો ભાગ 1, બાપાશ્રીની વાતો ભાગ 1 અને 19મી વાત. એમાં નારાયણદાસ સ્વામીએ પૂછ્યું સાધુએ કે કેમ એવી વાતો નથી કરી, મૂર્તિનું તેજ અક્ષરધામ છે, તો કે વિરોધ બહુ થાય એટલે. તો એ જ નિર્ગુણદાસ સ્વામી પાછું આવું પણ વાતો કરે છે બળદિયામાં. વાંચજો, તમને કેવું લાગે છે. પછી નિર્ગુણદાસ સ્વામી બોલ્યા, મૂર્તિમાં રહેવાની વાતો મેં ગોપાળાનંદ સ્વામી થકી જે સાંભળી છે તે હું કહું છું. કેવું ગોપાળાનંદ સાહેબ નામે ચાલ્યું. એક સમયે શ્રીજી મહારાજ રાત્રિને વિશે સુરા ભક્તના ઓરડામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા. તે પાસે ગોપાળાનંદ સ્વામી, મુક્તાન, બધા નામ યાદ રાખજો. ગોપાળાનંદ સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી આદિ મોટા મોટા સંત શ્રીજી મહારાજ પાસે બેઠા હતા. પછી શ્રીજી મહારાજ બહુ પ્રસન્નતા જણાવીને બોલ્યા, જે સંતો પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, અનાદિ મુક્ત મૂર્તિમાં રહે છે તે મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે કે નિરાકાર થકા મૂર્તિમાં રહે છે? આવું ક્યારે ગોપાળાનંદ સિંહ પૂછ્યું છે? બીજો પ્રશ્ન, એ સમગ્ર મૂર્તિમાં રહે છે કે એક અંગમાં રહે છે? આપણે જે બધી અત્યાર સુધી જે આ વાતો બધી કરીને જે ખંડન કર્યું જુઓ તમે. ત્રીજો પ્રશ્ન, ને અખંડ મૂર્તિમાં રહે છે કે ક્યારેક મૂર્તિમાં રહે છે ને ક્યારેક મૂર્તિથી બહાર પણ રહે છે? આ ગોપાળાનંદ સાહેબ પૂછે છે પ્રશ્નો શ્રીજી મહારાજને સુરાકાછના લોયા ગામમાં. આ મુનિ સ્વામી લખે છે અને નિર્ગુણ સ્વામી વાતો કરે છે બળદિયા ગામમાં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, હવે જવાબ આપે શ્રીજી મહારાજ, અનાદિ મુક્ત તો મૂર્તિમાન છે ને મૂર્તિમાન થકા જ મૂર્તિમાં રહે છે, પણ નિરાકાર થઈને રહેતા નથી. કેમ જે શ્રીજી મહારાજની પેઠે જ અનાદિ મુક્ત સદાય સાકાર મૂર્તિ જ છે.
બીજો જવાબ છે. અને તે અનાદિમુક્ત શ્રીજી મહારાજના મસ્તકથી ચરણ પર્યંત સમગ્ર મૂર્તિમાં રહે છે, પણ મુખ કે છાતી કે ચરણ એક અંગમાં રહેતા નથી, સળંગ મૂર્તિમાં લીન રહે છે. ત્રીજાનો જવાબ, અને અખંડ મૂર્તિમાં રહે છે પણ મૂર્તિથી બહાર આવતા નથી. અનાદિમુક્ત અતિશય હેતે કરીને ક્યારેક ભગવાનમાં લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકા ભગવાનની સેવામાં રહે છે. તે પણ મૂર્તિમાં રહ્યા થકા શ્રીજી મહારાજની ઈચ્છાથી બ્રહ્માંડમાં દર્શન આપે છે અને જીવનો મોક્ષ કરવા રૂપી સેવા કરે છે. આજે આપણે હમણાં કીધું ને, હું આ બધું નથી વાંચતો, થોડું થોડું જ કહું છું. પછી ગોપાલ શ્રીજી મહારાજને ચોથો પ્રશ્ન પૂછ્યો, અનાદિમુક્ત અને પરમ એકાંતિક મુક્તમાં ભેદ કેટલો છે? પાંચમો પ્રશ્ન છે, અનાદિમુક્ત તમારામાં લીન રહે છે, તે અનાદિમુક્તને તમારા વિશે દાસભાવ કેવી રીતે રહે છે? છઠ્ઠો પ્રશ્ન, તમારા ભેગા તમારી મૂર્તિમાં કેટલાક મુક્ત અનાદિકાળના રહે છે, તે તો અનાદિમુક્ત કહેવાય છે, તે બરાબર છે, પણ જે તમને ભજીને નવા મુક્ત થયા તેઓ અનાદિમુક્ત કહેવાય કે નહીં? પછી શ્રીજી મહારાજ જવાબ આપ્યો છે, અનંત કોટી અનાદિમુક્ત છે, તેમનો દરજ્જો પરમ એકાંતિકથી અધિક છે. અનાદિમુક્ત તો મૂર્તિમાં છે ને છે જ. અનાદિમુક્તને અમારું મહાત્મ્ય તો તમારા વિશે પ્રેમ પણ પરમ એકાંતિક મુક્ત થકી ઘણો અધિક છે, ને અનાદિમુક્ત તો અમારા રૂપ છે ને અમારી સમગ્ર મૂર્તિમાં લીન રહ્યા થકા સમગ્ર મૂર્તિનું નવીન નવીન સુખ ભોગવે છે. માટે પરમ એકાંતિક મુક્તથી અનાદિમુક્તને સુખ ઘણું અધિક છે. હવે દાસભાવ કહીએ છીએ. અનાદિમુક્ત જેમ મહિમા અધિક જાણે છે, તેમ જ અમારે વિશે દાસભાવ પણ પરમ એકાંતિકથી અધિક રહે છે. કેમ જે જેનું સુખ આવે તેને વિશે દાસભાવ રહે જ. ટૂંકું કરું છું. છઠ્ઠા ઉત્તરનો છે, નવાને અનાદિ કહેવાય છે, તેનું કારણ એ છે જે મુક્તને આદિભાવ શ્રીજી મહારાજ ભૂલાવી દે છે, તેથી તે મુક્તને હું અનાદિકાળનો મૂર્તિમાં છું એમ વર્તે છે, જેથી નવા મુક્ત મૂર્તિમાં રહે છે, મૂર્તિમાં આવે છે, તે સર્વેને પણ અનાદિ કહેવાય છે. વળી શ્રીજી મહારાજે વાત કરી છે, કેટલાક સ્થૂળ દ્રષ્ટિવાળાને શંકા થાય છે કે એક મૂર્તિમાં અનેક મુક્ત કેમ રહી શકે? તેનો ઉત્તર એ છે જે મૂર્તિ તો અકળિતને અમાપ છે ને મૂર્તિની ગતિ તો મૂર્તિમાં રહેનારા મુક્તો જ જાણે છે, પણ તેમને તેવી શંકા થતી નથી. આવી રીતે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી આદિક સંત મંડળને વાત કરી હતી, અને ગોપાળાનંદ સ્વામીએ મને કરી હતી, નિર્ગુણદાસ સ્વામી કે તે મેં તમને કહી. અને અનાદિ મુક્તની સ્થિતિની વાત સમજવી ઘણી કઠણ છે, તેથી કરીને વિસ્તારથી લખાણી નથી આપણા ગ્રંથોમાં, પણ ઘણા વચનામૃતમાં તથા ગ્રંથોમાં અનાદિ મુક્તની સ્થિતિની વાત બીજ માત્ર તો લખાણી છે. તે જુઓ ને, પ્રથમના 18માં હું અનાદિ મુક્ત જ છું, તથા 32માં નારદ સંતકાદી જેવા અનાદિ મુક્ત છે, તે કથા વાર્તા રૂપી ચારો કરી મૂર્તિના માળા વિરામ કરે છે, વગેરે વગેરે. આ બધું એમાં આ લખ્યું. આ તમને મનાય છે? અક્ષર પુરુષોત્તમમાં થયું એવું થયું ને. હજી એનાથી તમને બીજી એક વાત, આખું જે વાંચે એને તો કંઈ ને કંઈ થશે જ, પણ હું તમને આ થોડીક વાત બીજી કરી દઉં. એટલે હવે જે બીજી વાત કરે છે સાહેબ, એ તો તમે જુઓ ખરા. હવે બાપાશ્રીના નામે લખાય છે, એ બળદિયામાં જ છે અને સભા છે. પછી એક દિવસ બાપાશ્રીએ વાત કરી છે, શ્રીજી મહારાજે ગઢપુરમાં સમયો કર્યો ને ઘણા સંત હરિભક્ત આવ્યા. પેલી ગોપાળાનંદ સ્વામી નામે વાત થઈ, એ નિર્ગુણ સામે કરી. હવે બાપાશ્રી નામે લખાય છે, શ્રીજી મહારાજે ગઢપુરમાં સમયો કર્યો અને ઘણા સંત હરિભક્ત આવ્યા. તેમને શ્રીજી મહારાજે પોતાના દર્શન સમાગમનું બહુ સુખ આપ્યું. પછી સર્વેને રજા આપી. ત્યારે પર્વતભાઈએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરી છે, અમારે બ્રહ્મયજ્ઞ કરવો છે, માટે અગતરાયમાં મોટા મોટા સંતનું મંડળ 6 મહિના રહે તે મોકલવા કૃપા કરો જોજી. એમ કહીને તો પછી એને ઘેર ગયા. પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને મંડળધારી કર્યા ને એમની સાથે સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સંતદાસજી, રામદાસભાઈ આદિ 30 સદગુરુઓને જવાની આજ્ઞા કરી. ત્યારે રામદાસભાઈ બોલ્યા, હે મહારાજ, ગોપાળાનંદ સ્વામી વિના બીજા મોટા સંતને મંડળધારી કરો તો ઠીક, કેમ જે એ તો 12 મહિનાથી સાધુ થયા છે ગોપાળાનંદ સ્વામી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, આ ગોપાળાનંદ સ્વામી તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત છે ને સૌથી મોટા છે, માટે તેમને મંડળધારી કર્યા છે. તો તમે સૌ એમની આજ્ઞામાં રહેજો, પણ જૂનાપણાનું અભિમાન રાખશો નહીં, ને ગોપાળાનંદ સ્વામી ને પર્વતભાઈ જે વાતો કરે તે સાંભળીને જીવમાં ઉતારજો.
તેથી તમને અમારી મૂર્તિનું બહુ સુખ આવશે. એમ કહીને સર્વેને અગતરાય જવાની આજ્ઞા કરી. ત્યારે સર્વે ગયા ને પર્વતભાઈની વાડીમાં આંબા નીચે ઉતર્યા ને નિત્ય ત્યાં વાડીમાં આંબા સભા થાય ને સ્વરૂપાનંદ સ્વામી, વ્યાખ્યાનંદ સ્વામી આદિ સંતની તથા પર્વતભાઈ, ભીમભાઈ, રાજાભાઈ તથા બીજા ગામના મયારામ ભટ્ટ આદિ ઘણા હરિભક્તની સભા બેસતી. એમાં હવે જોજો, એક સમયે ગોપાળાનંદ સ્વામી વાતો કરવા લાગ્યા. સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે ને અક્ષરધામ છે તે તેમનો પ્રકાશ છે. મૂર્તિનો પ્રકાશ એ અક્ષરધામ છે. તેમાં દિવ્ય દ્વિભુજ સાકાર મૂર્તિ એવા પોતે સદા વિરાજમાન છે ને તે ધામમાં શ્રીજી મહારાજની પાસે અનંત કોટી પરમ એકાંતિક મુક્તના મંડળ ભરાઈને બેઠા થકા શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન સ્પર્શનું સુખ ભોગવે છે ને અનંત કોટી અનાદિ મુક્તને શ્રીજી મહારાજે પોતાની મૂર્તિમાં રાખ્યા છે ને તે મુક્તોને શ્રીજી મહારાજ પોતાની સળંગ મૂર્તિનું રોમ રોમનું નવીન નવીન સુખ ભોગવાવે છે ને તે અનાદિ મુક્તને કેવલ્ય મુક્ત, નિત્ય મુક્ત કહેવાય છે ને તે મુક્ત શ્રીજી મહારાજના સ્વરૂપનું સમુદ્ર જેટલું સંપૂર્ણ સુખ ભોગવે છે ને શ્રીજી મહારાજ તે સર્વે મુક્તને સુખ આપે છે ને તે તેજમાં રહ્યા જે પરમ એકાંતિક મુક્ત તેમનું સુખ અનાદિ મુક્તના સુખ સમુદ્ર આગળ નદીના પાણી જેવું છે. અનાદિ મુક્ત તો જે મોટા તિમિંગલ મહાસાગરમાં રમ્યા કરે, મહામચ્છર સાગરમાં રમ્યા કરે તેમ મૂર્તિના સુખમાં રમ્યા કરે છે ને મૂર્તિના સુખમાં જ શ્રીજી થીજી રહ્યા છે. તેથી પરમ એકાંતિક મુક્તની સભા ને તેજરૂપ ધામ તેને પણ જોતા નથી, દેખાતું નથી. મૂર્તિના સુખમાં જ કિલોલ કરે છે. માટે આપણે પણ એ મૂર્તિના સુખમાં રમવું, પણ મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહીં, એમ ગોપાળાનંદ સ્વામી વાતો કરતા. હવે સાંભળજો, વળી કોઈક દિવસ પર્વતભાઈ વાતો કરતા જે શ્રીજી મહારાજના તેજરૂપ ધામના એક કિરણમાં અનંત કોટી અક્ષરરૂપી બ્રહ્માંડ ઉડતા ફરે છે. તે અક્ષરના તેજના કિરણોમાં બ્રહ્મરૂપી બ્રહ્માંડ ઉડતા ફરે છે. હું થોડુંક શોર્ટ કરી નાખું છું. અક્ષરના તેજના કિરણોમાં બ્રહ્મરૂપી બ્રહ્માંડ ઉડતા ફરે છે ને બ્રહ્મના તેજના કિરણોમાં અનંત કોટી મૂળ પુરુષરૂપી બ્રહ્માંડ ઉડતા ફરે છે ને મૂળ પુરુષ તેમના તેજના કિરણોમાં પ્રધાન પુરુષરૂપી બ્રહ્માંડો ઉડતા ફરે છે. તે પ્રધાન પુરુષથી અક્ષર સુધી કોઈને શ્રીજી મહારાજની વ્યતિરેક એટલે ધામમાં મૂર્તિ છે એના દર્શન સ્પર્શનું સુખ નથી. એવા સ્વામિનારાયણ શ્રીજી મહારાજ તે આપણને મળ્યા છે ને તેમણે આપણા ચૈતન્યને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે ને હું અનાદિ મુક્ત છું ને સળંગ મૂર્તિનું સુખ ભોગવું છું એવું અખંડ ધ્યાન રાખવું, એમ નિત્ય વાર્તો કરતા પર્વતભાઈ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી, વ્યાખ્યાનંદ સ્વામી એ મોટા મોટા સંતને એમ થયું છે આ શું વાતો કરે છે, આપણને બરાબર સમજાતી નથી. પણ શ્રીજી મહારાજે આપણને કહ્યું છે જે તેમની વાતો સાંભળજો, તેથી તમને અમારી મૂર્તિનું સુખ બહુ આવશે. માટે આપણે તેમની વાતો જીવમાં ઉતારીને તે પ્રમાણે ધ્યાન કરીએ. પછી એમ કરવા માંડ્યું આ મોટા મોટા. ત્યારે તેમને શ્રીજી મહારાજની મૂર્તિ દેખાતી હતી, પણ પછી તો મૂર્તિમાંથી અનુભવ જ્ઞાન પ્રગટ થયું. તેણે કરીને સળંગ મૂર્તિના સુખનો અનુભવ થયો અંદરથી ને શ્રીજી મહારાજના સ્વરૂપમાં અનંત કોટી અનાદિ મુક્ત રહ્યા થકા સળંગ સ્વરૂપનો આનંદ અખંડ અનુભવે છે તે સર્વનો અનુભવ થયો અને અતિ સ્નેહ કરીને શ્રીજી મહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા ને અનાદિ મુક્ત થઈને મૂર્તિનું સુખ ભોગવવા લાગ્યા. પછી ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે શ્રીજી મહારાજે અમને તમારા ભેગા મોકલ્યા અને તમે આ ભેગા લાવ્યા તે તમે અને મહારાજે અમારા ઉપર બહુ દયા કરી અને તમારી વાતો સાંભળીને અમને પણ તમારા જેવી સમજણની સ્થિતિ થઈ. તેથી હવે શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ રહીને સળંગ મૂર્તિનું સંપૂર્ણ સુખ ભોગવાય છે એમ સંતને અનાદિ મુક્તની સ્થિતિ પમાડી. તેમજ મયારામ ભટ્ટ આદિ સર્વે હરિભક્ત પણ ગોપાળાનંદ સ્વામી અને પર્વતભાઈની વાતો સાંભળીને એવા સુખ્યા થયા. એવી રીતે 6 મહિના સુધી બ્રહ્મયજ્ઞ કરી પછી બીજે ગામ ગયા, એમ નિત્ય બાપાશ્રી સભામાં વાતો કરતા. આવું ક્યાંય સત્સંગમાં સાહિત્યમાં છે? હું એટલું કહું, અક્ષર પુરુષોત્તમ વાળા કે આ લોકો એમ કે છે કે શ્રીજી મહારાજને જે અધૂરા કામ બાકી હતા ને એ પૂરા કરવા બાપાશ્રી આવ્યા. અક્ષર પુરુષોત્તમ વાળા એમ કે જે સાચું ઉપાસનાનું દબાઈ ગયું હતું એ યજ્ઞપુરદાસજી સ્વામી એમણે પ્રગટ કર્યું. એમણે પ્રગટ કર્યું. શ્રીજી મહારાજ એમ કે સર્વે સાંભળે જો તમે જનરે જે અર્થે મેં ધાર્યું તું તનરે
તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડે રાખ્યું નથી રજ રે. ફક્ત ચિંતામણી 160મું પ્રકરણ શું શું કર્યું બધું ગણાવી દીધું છે. રજ રાખ્યું નથી તો આ કે બાકી રહી ગયું હતું. ખોટું પડે છે. જો તમારું સાચું હોય તો નિષ્કુળાનંદ સ્વામી ખોટા બોલાતે એમ કહો. નિષ્કુળાનંદ સ્વામી નહીં, શ્રીજી મહારાજના શબ્દો લખે છે નિષ્કુળાનંદ સ્વામી, તો એમ કહો કે શ્રીજી મહારાજ ખોટું બોલ્યા હતા તો શ્રીજી મહારાજ ખોટા છે. બીજો પ્રશ્ન તમને એમ કરું, અક્ષર પુરુષોત્તમ વાળા કે અમારું આ હતું એ સાચું છે ને આજ આ ઉપાસના પ્રવર્તાવવા માટે જ શ્રીજી મહારાજ પ્રગટ થયા હતા, અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવવા માટે. આ લોકો એમ કહે છે કે અનાદિમુક્તની સ્થિતિ પમાડવાની, એ જ્ઞાન આપવાનું, મૂર્તિમાં કેમ રહેવું એ શીખવાડવા માટેનું બાકી હતું ને એ આ બીજ રૂપે લખાણું, પછી સમજાતું નહોતું ને એટલે લખાણું કરાનું. તો એ એમનું સાચું કહે છે બાપાશ્રી વાળા, અક્ષર પુરુષોત્તમ વાળું સાચું કહે છે. બેયનું સાચું માનો અથવા એકનું માનો તો એનો અર્થ શું થાય કે શ્રીજી મહારાજને નંદ સંતોનું બધું ખોટું છે, બધા ગપ્પા છે અને નકામું છે, નિરર્થક છે. બધા શાસ્ત્રો, ભક્તિ ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, હરિલીલામૃત, હરિચરિતામૃત સાગર, બધા શાસ્ત્રો નકામા છે, ખોટા છે ને એમાં ગપ્પા છે, કોઈ કલ્યાણકારી નથી. આ સાચું માનો તેનો અર્થ શું થાય? કારણ કે એમાં આવી વાત આવતી નથી. કાં તો તમે શ્રીજી મહારાજને નંદ સંતોને સાચા ગણો અને કાં તો આ બેયને સાચા ગણો અને કાંથી બેયમાં તમે જેને અનુસરે એને સાચા ગણો, તો આ બધું ખોટું થાય. અને જો તમે આ સાચું માનો તો અપરાધ કોનો કરો? શ્રીજી મહારાજનો નંદ સંતોનો કરો. કારણ કે એ જે કરી ગયા છે, લખી ગયા છે, પરમ સત્ય છે અને કલ્યાણ માટે કરીને ગયા છે. અને તમે એમ હવે કહો છો આ જ સાચું છે અને આ ખોટું છે, એમ આપણી જીભ કેમ ઉપડે? મતલબ આ વસ્તુ પરમ સત્ય છે, નંદ સંતોએ કહી, તમે ખોટું ઊભું કર્યું છે. કારણ કે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી 70 વર્ષ પછી આ બે વાતનું પ્રવર્તન થયું છે, માટે તમે ઊભું કરેલું છે અને અનુસરનારા એને સાચું માની બેઠા છે, મૂળ છોડી દીધું છે અને જેમ આ મનાવ્યું એમ મને માનતા થઈ ગયા છે. તમે જ વિચારો હવે બુદ્ધિથી આ બધું લખ્યું છે તો આ સત્સંગમાં ગયું ક્યાં? ગોપાળન સાહેબ વાતોમાં નથી, નિર્ગુણ સાહેબ વાતોમાં નથી, ભક્ત ચિંતામણીમાં નથી. અને આ તો પર્વતભાઈ તો કંઈક 78ની સાલ કે 72ની સાલમાં તો ધમ્મ જતા રહ્યા છે. એટલે આ છેક આ હોય તો આ 65-66ની સાલનું છે આ પ્રસંગ. કેટલા પછી તો શાસ્ત્રોની રચના થઈ. હા, નિષ્કુળાનંદ સ્વામી એનું નામ હતું ને કે આ બધા ક્યાં લખ્યું કેમ નહીં? ક્યાંય ઉલ્લેખ એક સેજ માત્ર નહીં, વચનામૃતમાં નહીં. શ્રીજી મહારાજ આવું ઈચ્છતા તો ક્યાંક તો એની મૂર્તિની અંદર પ્રવેશીને આ કરવાનું ક્યાંક તો લખે. એટલે તમારી પાસે બે જ વિકલ્પ છે, કાં તો તમારું સાચું માનો, કાં તો શ્રીજી મહારાજ ગોપાલ સાહેબ બધાને ખોટા માનો. મૂળ સંપ્રદાયના જે સંતો અને ભક્તો આશ્રિત એમણે વિચારવાનું છે આપણે કોને સાચા માનીને વળગી પીડ્યા છે અને કોને ખોટા ઠરાવવા માટે આપણે પ્રચાર કરી રહ્યા છીએ. માટે મૂળ તરફ ફળો. આ બળતરાથી જ હું આ કહું છું કે આ શું થઈ રહ્યું છે તમે જુઓ. આ બધું એક આપણે જેને સાચું માનીને તમે બધા કરો છો એમાં હજી તમારે કેટલું છે. મને મુનિસ્વામી સાથે વિરોધ નથી, પણ આ ખોટું ભણાવાઈ ગયું છે, ખોટું શીખવાડાઈ ગયું છે. માવતર તમારે વિચારવાનું કે આવું ક્યાં કેદી સુરા ખાચાના દરબારમાં આવી પ્રશ્નોત્તરી થઈ છે? ક્યારે પર્વતભાઈ ને ગોપાલ સાહેબ અગતરાયમાં આવી વાતો કરી છે? ક્યાં સંરક્ષણમાં, ક્યાં સત્સંગના, કોઈ સાહિત્યમાં લખેલું છે? આપણે અક્ષર પુરુષોત્તમનું કહીએ ત્યારે બાપાશ્રી વાળા રાજી થાય જો કાપ્યા. તો હવે તમારી માથે આવે ત્યારે તમારે સમજવું જોઈએ કે આપણું ખોટું છે. આવું છે જ નહીં, સત્સંગના ઇતિહાસમાં નથી. ખોળી કાઢો ક્યાંય હોય તો. તમે ખોટું શીખવાડો છો અને ખોટું કર્યું છે. આપણે હમણાં એક બે વાત કરી દઉં તમને. આપણે રસ બસ હોરે રસિયા સંગ જીવ મિશ્રી પૈ મહાબળી બ્રહ્માનંદ સ્વામીનું છે ને, બાપાશ્રીના માનનારા તો ત્યાં એક પ્રસંગ જોડે છે. હા, કે બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે પૂછ્યું, બ્રહ્માનંદ સ્વામી તમે ધ્યાન વ્યતિરેકપણે કરો છો કે અન્વયપણે? તો બ્રહ્માનંદ સ્વામી વ્યતિરેકપણું કરું છું. પછી ગોપાળાનંદ સ્વામી આ ધ્યાનની લટક શીખવાડી, મૂર્તિની અંદર રહીને મૂર્તિનું ધ્યાન કરવું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પછી આ પદ લખ્યું, હોય મિશ્રી પૈ માહી ભળી, પછી પદ આ લખ્યું. ક્યાં એની વાત છે? ઉલટાનું તો એકાદશીનું પદ લખ્યું છે ને. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે આવી રીતે એકાદશ ઇન્દ્રિયોને ભગવાનમાં જોડીને રસબસ થઈ જાઓ, એટલે તે એકાદશીનું પદમાં લખ્યું છે.
એકાદશી આજ સુફળ ફળી, ત્યારે સુફળ ફળશે જ્યારે એકાદશ ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો અને 11મું મન તમે પ્રેમથી રસબસ થઈને શ્રીજી મહારાજની મૂર્તિમાં તમે જોડાઈ રહેશો ને એની સામે એક વૃત્તિ જેમ ધાન ધારણાની વાત કરી એમ જોડાઈ રહેશો, ત્યારે તમારી એકાદશી સુફળ થશે. મધ્યના 8માં શ્રીજી મહારાજે કહ્યું ઢોર લાંઘન કરવાથી ન થાય, 10 ઇન્દ્રિયો અને 11મું મન એને નિરાહાર કરો ને ભગવાનનું ભજન કરો ત્યારે કીધું. એ એકાદશી સુફળ ફળીની વાત બ્રહ્માંડ છે, એમાં આ ક્યાં ત્યાંની વાત. અને એક આપણે ગોપાળાનંદ સ્વામીની વાત છે એમાં, અને જો આ વચ્ચે રહી ગયું, આ બાપાશ્રીના આ જીવન મનીષ સ્વામીએ લખ્યું ને એવું એ જ વાત પ્રશ્નોત્તરી લોયાની મણિનગર સિવાય બાપાશ્રીની સાથે માનતા જોડાયેલી જે સંસ્થા એમણે આ એક પુસ્તક લખ્યું છે, હું નામ નથી આપતો, એમાં પણ એ વાત છે. આ પુસ્તક પણ જૂનું છે, એ એક સંસ્થાએ બાપાશ્રીને માનનારી સંસ્થાએ જ પ્રગટ કર્યું છે, એમાં પણ લોયાની પ્રશ્નોત્તરી છે. હા બધું છે એ બોલે છે. એટલે હવે તમને એક વાત કરું, એટલે બાપાશ્રીને માનનારા તમે જો ગોપાળાનંદ સ્વામીની વાતો છે એ 126મી વાત છે કે મહારાજે એમને કીધું કે સ્વામી ગોપાળાનંદ સ્વામીને કે આકારે રહિત વર્તવું. એટલે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ મૂર્તિ ભૂલી જવાય છે તો? એટલે મહારાજના આંખમાં આંસુ આવી ગયા, સજળ નેત્ર થઈ ગયા, નેત્ર કમળ સજળ થઈ ગયા કે જેને રાજી કરવા દેહ ધર્યો છે એને કેમ ભૂલી જવાય છે. એટલે 126 પ્રકરણ પહેલું ગોપાળાનંદ સ્વામી એમ કહ્યું, પહેલું પ્રકરણ છે, હા પહેલું પ્રકરણ 126મી વાત. એટલે ગોપાળાનંદ સ્વામી એમ કહ્યું એ વચન મને ખટકી રહ્યું છે ત્યારથી એમ જ વર્તાય છે. તો બાપાશ્રીને માનનારા આ વાતને કઈ રીતે રજૂ કરે છે કે શ્રીજી મહારાજ જ્યારે આવી વાત કરી ત્યારે જે ભક્તો બેઠા હતા એને એમ થયું કે આજે મારા શું નિરાકાર ઉપર ચડી ગયા. એટલે હાલો આપણે જઈને ગોપાલ સ્વામી પૂછીએ. એટલે ગોપાલ સ્વામી પૂછ્યું કે આ શું સ્વામી મહારાજે વાત કરી? તો કે મહારાજે મને એ કહ્યું કે મૂર્તિને આકારે વર્તવાનું કીધું છે. અને મૂર્તિમાં પ્રવેશ નામ જે કરવાનું એ મૂર્તિને આકારે વર્તવાનું કીધું. હું એમ કહું મૂર્તિને આકારે વર્તવાનું કીધું હોય તો ગોપાલ સ્વામી એમ કેમ કે મૂર્તિ ભૂલી જવાય છે? તો આમ ક્યાં મેળ આવ્યો? અક્ષર પુરુષોત્તમને જેમ કેટલા પ્રસંગો ફેરવી નાખે. હું ફેરફાર થાય જ કહું, તટસ્થપણે વાત કરી રહ્યો છું અને કેવળ સંપ્રદાય મૂળના સિદ્ધાંતો બચાવવા માટે પેટ બાળું છું. બીજું તમને એક વાત કરું, આ પુસ્તકમાં છે મેં બીજે વાંચ્યું છે, જૂના પુસ્તકો વાંચજો. પ્રભુ અબજી બાપા સંવત 1974માં માંદગી ગ્રહણ કરી. એ તો સ્વતંત્ર પુરુષ છે, હું એને બહુ માનું જ છું, પણ એમના નામે થયું છે એ નથી માનતો, કારણ કે શ્રીજી મહારાજના સિદ્ધાંત સાથે નથી મળતું. મળતું હોય તો હું એના પગ ચાટી દઉં. મેં ઢાઢી મહારાજ કો હુકમદાસ હજુર, મેં તો મહારાજની વાત કરવા માટે મેં વાતો કરી છે. સંમત 1974માં અબજી બાપા બીમારી ગ્રહણ કરી. એમના દીકરા કાનજી અને મનજી અને એમની દીકરી વાલબા અને રાધાબા એમને બેસાડીને પોતાની પાસે જે કાંઈ મિલકત મૂડી હતી એ એમને વેચી આપી અને કીધું કે હવે આ શરીરનો નિર્ધાર નથી, હવે હું અક્ષરધામમાં જઈને બેસીશ. પ્રભુ શબ્દ કયો વાપર્યો? આમાં કીધું મૂર્તિમાં પેસીને રહીશ. ઓરિજિનલ શબ્દો તમને સંભળાવી રહ્યું છું. હવે હું અક્ષરધામમાં રહીશ, બેસીને અક્ષરધામમાં જઈને બેસીશ, એવું 2 વાર બોલ્યા. આ લખેલું છે આમાં. બીજું, સંમત 1978માં હનુમાનજીની પ્રતિષ્ઠા ત્યાં કરી. એ વચ્ચે આ બીજી મને વાત યાદ આવી ગઈ. બાપાશ્રી હનુમાનજી પધરાવ્યા છે. બાપાશ્રી એમના દીકરાનું નામ કાનજી રાખ્યું છે. બાપાએ એમની દીકરીનું નામ રાધાબા રાખ્યું છે. એને કોઈ અવતાર સાથે વિરોધ નથી. અને આજના કીર્તનોમાં મોહન શબ્દ આવે તો કાઢી નાખે છે બાપાશ્રીને માનનારા. કયો કટિલંગ જોઈને જાદવરાય તો કટિલંગ જોઈને સહજાનંદ કરીને કોઈ કીર્તનનો શબ્દોનો મેળ ન આવે, જાદવરાય કાપી નાખો. અરે પ્રસાદી ભૂત તમે કલમ ચલાવો છો કે તરવાર ચલાવો છો? પ્રેમાનંદ સ્વામીના શરીર ઉપર શ્રીજી મહારાજના કીર્તન મૂર્તિરૂપ કીર્તન ઉપર તમે આમ ચાકુ મારો છો. શું કરો છો તમે?
શ્રીજી મહારાજના નામે. તમે જેને માનો છો એમજી બાપાના દીકરા નામ કાનજી રાખે છે, એને બદલ્યું નામ? રાધાબા દીકરીનું નામ છે રાધાબા. કાંઈ મેળ આવે છે બાપાશ્રી સાથે? હું અક્ષરધામમાં જઈને બેસીશ. સંવત 1914 બોલ્યા 2 વાર. 1978 હનુમાનજીની પ્રતિષ્ઠા કરી ત્યારે એનો ઉત્સવ કર્યો અને બધાને સુખડીનો પ્રસાદ જમાડતા હતા. ત્યારે બાપાશ્રી બોલ્યા કે આ સુખડીનો જે પ્રસાદ જમશે એ બધાને અક્ષરધામમાં લઈ જઈશ. આમાં ક્યાં મૂર્તિની વાત આવી? ઓરિજિનલ શબ્દ તમને બતાવું છું. મેં જૂનું સાહિત્ય વાંચ્યું છે એમાં ત્યાં સુધી બાપાના શબ્દો આ છે. આ 2 તો બતાવ્યા તમને. આ પાછળવાળાએ જે ફેરવી નાખ્યું ને એ તમને આ બધું અત્યારે તમને ખ્યાલ આવે કે આ થયું છે એના નામે થયું. હું વારંવાર કહું છું કે એના નામે થયું છે. બાપા બાપા છે, બાપાને દોષ ન દો. મેં જૂનું વાંચ્યું છે સાહિત્ય. બાપાના શબ્દો એ છે, મૂર્તિ મને દેખાય છે, તેજના બમ બધું છે નજર સામે. હો, એ કે મૂર્તિને પ્રવેશીને આ કંઈ બાપા વાત નથી કરતા. હું તો જ્યાં જોઉં તે મને મારાની મૂર્તિ, એ જ પર્વતભાઈની એ જ સ્થિતિ છે, એ જ બોલા કેવલ્ય મુક્તની સ્થિતિ છે. પૃથ્વી જળમાં રહી છે, તથા બહાર છે, એમ પરમેશ્વર એ જ છે સ્થિતિ. મને મારાની મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નહીં. ખુલ્લે આંખે જ બોલતા હતા અને તેજના બંબ છૂટ્યા છે. આ બાપાના શબ્દો હતા. મૂર્તિમાં રહ્યાનું બોલ્યા નથી. બીજું તમને આશ્ચર્ય થાય છે, જૂના પુસ્તકોમાં એ છે, કોઈને આશીર્વાદ આપે રાજી થઈને શું કે બાપા ખબર, જાઓ મૂર્તિ ભેળા રાખ્યા. તો મૂર્તિ ભેળા રહેવું અને મૂર્તિમાં રહેવું અંદર એ જુદું છે. બાપાના શબ્દો હતા, જાઓ તમને મૂર્તિ ભેળા રાખ્યા. જેમ 71માં વચનાત્મામાં કીધું કે ભગવાનની સાથે અક્ષરધામ પાર્ષદો અનંત કોટી મુક્તો ભેળા જ છે. તે ભેળા હોય ને આપણે બધા ભેળા જ છે, પણ મારી અંદર કરી ગયા છો તમે. બાપાના આ શબ્દો હતા, જાઓ મૂર્તિ ભેળા રાખ્યા. એ બદલી જાઓ મૂર્તિમાં રાખ્યા એમ કરી નાખ્યું. આ બધું બાપાશ્રીના નામે બદલી નાખવામાં આવ્યું છે. અમે તમને પુરાવા રૂપે આપ્યું. આ પુસ્તકમાંથી વાંચી લેજો. કોઈને શંકા રહેતી હું બોલ્યો હોઉં છું, વાંચી લેજો. હવે મારે એક વાત એ કરવી છે કે ભેળસેળ થઈને ઘણું થયું. એમાં ઘણું બધું બદલતા જે થતું હોય એમાં આપણને એવું કહે છે ને બધું એમ જ કહેતા હોય, અક્ષરધામ અક્ષરના આ છે સુખ છે, બધી વાતો કરતા હોય જાઓ. પણ ગોપાળાન સાહેબની વાતોમાં એમાં કંઈ સુખ નથી. કારણ કે જીવ ઈશ્વરમાં એને બ્રહ્મ ચોથો ભેદ છે, અક્ષરધામ છે, અક્ષર બ્રહ્મ છે. એ કરો તો જ સર્વત્ર રીતે સિદ્ધાંત શ્રીજી મહારાજનો જ ફિટ થાય ને બંધ બેસો થાય. અને હકીકત છે એમાં કંઈ અક્ષરની સેવા લે છે. એ તો લોયાના 13મા વચનમાં પોતે કહે છે. અને આપણે કંઈ ગોપાળાન સાહેબ આગળ વાતે વાંચી હતી કે અક્ષર નહીં અનંત કોટી અક્ષર મુક્તોની સેવા ભગવાન ઈચ્છામાં આવે તો લે, નહીતર એને લીન કરી દે. એ આગળ કંઈક વાત નંબર બોલ્યો તો અત્યારે મને યાદ નથી, પણ તમે શોધો તો મળી જાય. અક્ષરના મુક્ત અનંત કોટી મુક્તોને ભગવાન પોતાની મરજીથી સેવા લે છે. પણ આ લોકોએ અક્ષર મૂળ ઓલાની સામે વિરોધ, એટલે એને મૂળ અક્ષર તરીકે આઘું કાઢી નાખ્યું. પ્રભુ એનું ધામ જુદું, મૂળ અક્ષરનું, એના ભક્તો એના મુક્તો એ બધું જુદું. ક્યાંય રોકાવું નહીં, એની પાર જવું, એની સભા જુદી છે. અક્ષરધામના મુક્તની સભા જુદી છે. એ 2-3 સભાઓ બધી બતાવતા હોય છે. એવું બધું આના ઉપર આ સભામાં રોકાવું નહીં, આ સભામાં રોકાવું નહીં, શ્રીજી મહારાજ પાસે એમની પાસે એની સભામાં જવું, જો બીજે રહી ગયા તો મરી ગયા સમજો. આ બધા ઘણા બધા પ્રસંગો લખાય છે. એટલે ભેદ કોઈને ઘણી વાર થાય ને, એટલે હું સ્પષ્ટતા માટે આ કહું છું. એક વાત છે ગોપાળાનંદ સાહેબની વાત, એ છે પ્રકરણ 1, વાત નંબર છે 267. તમે સાંભળજો, જો તમને સમજતા નહીં આવડે તો તમને લોચો પડશે કે અક્ષર અને અક્ષરના મુક્તોની સભા જુદી નથી. અને અક્ષર છે એને શ્રીજી મહારાજને મુક્તોને કોઈ સંબંધ નથી. શ્રીજી મહારાજના મુક્તોનો મૂર્તિનો પ્રતિરેક એટલે પ્રાગટ સાક્ષાત દર્શનનો એ ગોઠવી નખાયું છે. પણ આવી કંઈક વાત આવે તો એમ ભ્રમ થાય કે જો આ ગોપાલ સ્વામી સભા જુદી કહે છે, એટલે હું ખુલાસા માટે કરી દઉં છું. તમે સાંભળશો તમને એમ લાગશે કે સ્વામી સ્પષ્ટપણે કહ્યું છે કે મૂળ અક્ષરની સભાઓ જુદી છે. સાંભળો, એક શ્લોક છે, માયા પરેત્યભિમુખમ ચ વિલજ્યમાના
એ શ્લોકમાં કયું છે જે એમ પુરુષોત્તમ ભગવાન આગળ માયા ઊભી રહેતી નથી, એની આ માયા ભાગે છે છેટી. પુરુષોત્તમ ભગવાન આગળ માયા ઊભી રહેતી નથી ને મહાપુરુષાદિકને તો પાસે જ છે. મહાપુરુષને પાસે તો માયા છે, કારણ માયા સાથે જોડાયેલા છે મૂળ પુરુષ. મહાપુરુષાદિકને તો પાસે જ છે ને વૈરાટ પુરુષના તથા પ્રધાન પુરુષના તથા મૂળ પુરુષના તથા અક્ષરના જે ભક્ત તે સર્વે પરતંત્ર છે ને પુરુષોત્તમના જે ભક્ત છે તે તો સ્વતંત્ર છે. જો નોખું કર્યું ને, હે ને? હવે સમજ્યું એટલે ફરીથી કહું છું, પુરુષોત્તમ ભગવાન આગળ માયા ઊભી રહેતી નથી ને મહાપુરુષાદિકને તો પાસે જ છે, રહે છે ને વૈરાટ પુરુષના તથા પ્રધાન પુરુષના તથા મૂળ પુરુષના તથા અક્ષરના જે ભક્ત છે તે સર્વે પરતંત્ર છે ને પુરુષોત્તમના જે ભક્ત છે તે તો સ્વતંત્ર છે ને તે જેવો તેવો હોય તો પણ ઇન્દ્ર કે બ્રહ્મા કે વૈરાટ કે પ્રધાન પુરુષ જેવો થાય છે ને જેને ઉપાસના અતિશય દ્રઢ હોય તે મૂળ પુરુષ જેવો થાય ને સત્પુરુષના સંગે કરીને ધર્મ જ્ઞાનાદિક અતિ પક્વ કરે તો અક્ષર જેવો એકાંતિક ભક્ત થાય છે. તે વાર્તા સોનાના તથા અંગ્રેજના મહેતાના દ્રષ્ટાંતે કરીને બહુ કરી. વાર્તા નંબર 1 પ્રકરણ 267. સભા નોખી થઈ ગઈ ને? નથી નોખી. સમજો, અક્ષરના ભક્તો તો છે જ. આમાં ભક્ત શબ્દ વાપર્યો, મુક્ત નથી વાપર્યો. મુક્ત શબ્દ નથી વાપર્યો, ભક્ત શબ્દ વાપર્યો છે. અને ભક્ત તો અક્ષરનાય છે, નિરાકાર પણ અક્ષરને જ ભજે છે. તો નિરાકારવાદીઓ અક્ષર બ્રહ્મને જ ભજે છે. એની વાત કરે છે કે વિરાટના ભક્તો હોય, પ્રધાન પુરુષના ભક્તો હોય, મૂળ પુરુષના ભક્ત હોય, ભક્ત શબ્દ છે. એમ અક્ષરના ભક્તો, અક્ષરના ભક્તો અત્યારે પૃથ્વી ઉપર છે, જે અક્ષરને નિરાકાર પણ ઉપાસે. અને એની સભા જુદી ક્યાંથી થાય? કારણ કે બધા લીન થાય છે, એની સભા જ નથી, એને લીન મુક્તિ છે. અને પૃથ્વી ઉપર ભક્તો છે જ, એ છે એ બધા પરતંત્ર છે. ભલે અક્ષરને ભજે પણ પુરુષોત્તમના ભક્તો સ્વતંત્ર છે. સમજાણું? એ કેવી રીતે સ્પષ્ટ થાય છે? જો પાછલી ત્યાં લીટીમાં છે, આ મારો ગોપાળા બાપ જે લખે ને, એક શબ્દોનો દોરો મારા ચૂકે નહીં, એમાં ગોપાળાના સાહેબ ચૂકે નહીં. શું કે છે? પુરુષોત્તમના જે ભક્ત તે તો સ્વતંત્ર છે ને તે જેવો તેવો હોય તો પણ ઇન્દ્ર કે બ્રહ્મા કે વૈરાટ કે પ્રધાન પુરુષ જેવો થાય છે. મતલબ દેહ મૂકે પછીની વાત છે. શું થયું? મર્યા પછીની વાત છે. એના સ્પષ્ટ થયું કે અહીંયા જેવો તેવો હોય, દેહ મૂકે તો વિરાટ તોય ઇન્દ્ર કે બ્રહ્મા. મહારાજે નથી કીધું કે નહીં નહીં તો ઇન્દ્ર કે બ્રહ્મા જેવો તો થશે જ વચનામૃતમાં. આ નહીં તો ફિટ જ થાય નહીં શબ્દો. ત્યાં ગયા પછી સભા નોંધી હોય તો આ કોના માટે લખ્યા શબ્દો? કે અહીંયા જેવો તેવો શ્રીજીનો ભક્ત હોય તો પણ મરે એટલે દેહ મૂકે ત્યારે એ શબ્દ અનુચ્યુત છે. તે જેવો તેવો હોય તો પણ ઇન્દ્ર કે બ્રહ્મા કે વૈરાટ કે પ્રધાન પુરુષ જેવો થાય છે. જેને ઉપાસના છે દ્રઢ હોય તે મૂળ અક્ષર જેવો થાય, મૂળ પુરુષ જેવો થાય ને સત્પુરુષના સંગે કરીને ધર્મ જ્ઞાનાદિને અતિ પક્વ કરે તો અક્ષર જેવો થાય. આમાં ક્યાં ભેદ પડ્યો? થઈ ગયું કે ભક્તની વાત છે. ભક્તો તો હોય પૃથ્વી ઉપર. એટલે આ વાત સ્પષ્ટ છે. આને લઈને કોઈ ભરમાં આવે ને ખોટું શીખવાડવા આવે તો કહેવાનું આ પૃથ્વી ઉપર એના ભક્તો છે અક્ષરના, એક છે ને લીન થાય છે, એની સભા નોખી નથી. એ બધા અક્ષર મુક્તો છે, બધા સાથે. સ્વામીએ કીધું પક્વ કરે તો એ અક્ષર જેવો થાય છે. ત્યાં સુધી તો કહી દીધું. ક્યાં એને અક્ષરને શ્રીજી મહારાજને જુદું છે, સેવામાં છે પ્રભુ. એટલે ફરીથી હું તમને એક વાત વાંચી દઉં છું અને હવે તો પૂરું જ થશે. આ બધું જે હોય તે, પણ આ વાતને વારંવાર મંબળાવવી. શું જો આ જે હોય તે સત્સંગમાં ક્યાંય જઈએ, કોઈ પણ ગ્રંથ હાથમાં આવે, ક્યાંય પણ વાંચીએ, પણ જો શ્રીજી મહારાજના સિદ્ધાંત સાથે ન મળતું હોય તો એ ગ્રંથ પગે લાગીને મૂકી દેવો. અને મેં તમને મહેનત કરીને શ્રીજી મહારાજના સિદ્ધાંતો સ્પષ્ટ રીતે બતાવી દીધા છે. તમારે મહેનત કરવા જેવી રહી નથી. હવે એ સિદ્ધાંતો પ્રમાણે, અને ન હોય વિશ્વાસ તો તમે વચનાત્મા વાંચી લેજો, કારણ વચન વાંચીને જ મેં કીધા છે.
એ વિશ્વાસ ન હોય તો બધા તમે હરિચરિત્રામૃત સાગર, હરિલીલામૃત, ભક્તિ ચિંતામણી, સત્સંગી જેવા સત્સંગી ભૂષણ વાંચી જોઈજો. એ સિદ્ધાંતો છે આપણા શ્રીજી મહારાજના. એમાં ન મળે ને એવું પુસ્તક હાથમાં આવે કે ભાઈ આમાં તો મુક્તની સભા, ફલાણાની સભા, મૂળ અક્ષરના ભક્તો જુદા ને આ બધું જુદું છે ને આપણે તેને પર હાથ છોડાવીને ભાગીને વ્યૂઝ આવવાનું છે, પકડે કે અહીં રો તોય નહીં રહેવાનું. આપણે તો એ વાતો લખી છે કે જાય મૂળ મુખ્ય આ સભા દેખાય મૂળ અક્ષર નહીં ને ત્યાંથી પસાર થાય તે બધા દોડે, અહીં રહ્યો આ મહારાજ છે તો ના એમ કે ભાગે. આ બધી કથાઓ લખી છે. દુઃખની વાત છે કે મૂળ સંપ્રદાયના ગ્રંથોમાં લખાયું છે. સમજ્યા વગર આ કાંઈ ખબર નથી કે આપણે શું લખીએ છીએ, આ કોનો દ્રોહ કરીએ છીએ. ક્યાં અક્ષરની સભા જુદી છે? પહેલા તો અક્ષરના ભજ્યાથી બધા લીન થાય છે, એની સભા જ નથી. અને અક્ષર તો પ્રથમમાં 21માં કહ્યું એ પ્રમાણે એની સેવામાં હજુર છે. સમજ્યા વગર આ બધું થાય ને આપણે શ્રીજી મહારાજના સિદ્ધાંત ઉપર આપણે એના આશ્રિત થઈને કુહાડા મારીએ તો પછી કોણ રોકે? પ્રભુ, એટલે આ વાત બહુ ધ્યાન રાખવાની. ફરીથી એકવાર વાંચી છે, છતાંય ઉપસંહારમાં વાંચું છું. અને સત્પુરુષના સંગે કરીને જીવ સુખ્યો થઈ જાય છે. માટે સત્પુરુષના લક્ષણ શાસ્ત્રમાંથી સમજીને તથા તેમની મોટપ, વચનામૃત આદિ શાસ્ત્રમાંથી શીખીને, ગ્રંથના નામ આપે છે પ્રભુ. એની મોટપ છે બરાબર છે, પણ વચનામૃત સાથે મળે છે. શીખીને અને સત્પુરુષના લક્ષણ શાસ્ત્રમાં સમજીને તથા તેમની મોટપ, વચનામૃત આદિ શાસ્ત્રમાંથી શીખીને વિચારીને તેમની અનુવૃત્તિમાં મન, કર્મ, વચને વર્તવું. તે કયું છે જે ઉત્તમને સેવવા, શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી ને સત્પુરુષનો સિદ્ધાંત અને ને સત્શાસ્ત્રોનો સિદ્ધાંત તથા મહત પુરુષનો સિદ્ધાંત એટલે સત્પુરુષનો, સત્શાસ્ત્રોનો સિદ્ધાંત એટલે વચનામૃત આદિ શાસ્ત્રોનો સિદ્ધાંત તથા મહત પુરુષનો સિદ્ધાંત, મોટા પુરુષનો સિદ્ધાંત, એ બેયને મેળવવા. જો બેયનો એક સિદ્ધાંત થાય તો એ મહાપુરુષનો વિશ્વાસપૂર્વક સંગ કરવો. અને વેગવાન ન થવું, વેગવાન થવું નહીં. કેમ? જે વેગવાનને શાસ્ત્ર સમજાતું નથી. એ ઓલા ફાયરિંગ જેવું થાય, ઓલા ગોળામાં મારી. એક પકડાઈ ગયું કે આપણે આમ જ કરવું છે એટલે વાત પતી ગઈ, ઠોકી બેસાડો. કારણ કે આપણે આ સિવાય કોઈ ઉદ્ધાર જ નથી એમ માનીને તમે ચાલો તો પછી બધું ખોટું જ છે. અને વાત સાચું જ છે. શું કે જે બધા લઈને બેઠા છે એ શું આ સાંભળે ને સમજે તો હું છોડી દેવાના છે? આખી સંસ્થાઓ શું વિલીન કરવાના છે? જે મૂર્તિઓ સ્થાપિત શું વિસર્જિત કરવાના છે? એ તો એનું એ કરશે. મૂળ સંપ્રદાયના આપણે સમજીએ ને આપણે આપણા સંપ્રદાયના સિદ્ધાંતોને પચાવીએ. હાય, શ્રીજી મહારાજની નિષ્ઠા તો એને કહેવાય કે એમના શ્રીજી મહારાજના સિદ્ધાંત બારું, નંદ સંતોના સિદ્ધાંત બારું આપણામાં કાંઈ આવે ને તો ઉલટી થઈ જવી જોઈએ. અને એનો જે સિદ્ધાંત હોય પચે. જેમ આપણે ખાવામાં માખી આવી જાય ને કેમ ઉલટી થઈ જાય, એમ શ્રીજી મહારાજના સિદ્ધાંતથી વિપરીત કાંઈ પણ સિદ્ધાંત આવે, ગમે તેવા મોટા ઊભા રહી જાય. પગે લાગો, સેવા કરો, દાન આપો, દક્ષિણા આપો, વસ્ત્રો ઓઢાડો, પૂજા કરો, એની ના નહીં. પણ શ્રીજી મહારાજ સિદ્ધાંતથી વિરુદ્ધ છે તો માખી ખાઈને ઉલટી થઈ જાય. પગ જેટલી આવી માખીનો પગ આવ્યો તો ઉલટી થઈ જાય. ગમે તો દૂધ પાકી ચૂરમા લાડુ જેમાં નીકળી જાય બબળક થઈને. એમ કોઈ વિરુદ્ધ શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરુદ્ધ શીખવાડે કે વાત આવે કોઈ પુસ્તક ગ્રંથમાં તો ઉલટી થઈ જવી જોઈએ. મારા બાપનો સિદ્ધાંત નથી. આ હોય ત્યારે પરમ કલ્યાણ થાય. બાકી મન માલેલી જેટલી સિદ્ધાંતો અને જેટલી સંસ્થાઓ ચાલતી હોય ચાલવા દો. આપણું પરમ કલ્યાણ જેના માટે એ બ્રહ્મ પુરુષોત્તમ અહીંયા આવ્યા, અક્ષરાતીત પુરુષોત્તમ આવ્યા, એ ગોપાળન સાદિક જે સંતોને લાવ્યા, એમણે જે સિદ્ધાંતો રજૂ કર્યા અને જે આપણને શીખવાડ્યું એ પ્રમાણે ચાલવામાં જ, એના બંધારણમાં ચાલવામાં જ, એમણે 6 અંગ બાંધ્યા એમાં રહેવામાં જ આપણું પરમ કલ્યાણ છે. આ 1 ને 2 જેવી વાત છે. માનેલી વાતો તો કરે, વાતોને તોડે બ્રહ્માંડ રહે તોય ન તળે જમ દંડ રહે. બાપની જ નથી ના છે તો હું માનતો જ નથી, હું આ કહેતો નથી, મેં આવું કીધું નથી, મેં આવું શીખવાડ્યું નથી, આપણે ચલાવીએ તો એ ક્યાંથી કોનું છે? તમારું છે. એટલે આજીજી પૂર્વક હવે છેલ્લી એક જ વાત છે. ગુણાતીતાનંદ સ્વામી એને બધા જુનાગઢ દેશમાં માને છે. જુનાગઢ સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય છે
જવાહર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર જૂનું છે, શ્રીજી મહારાજ હાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. એ જૂના દેશના મૂળ સંપ્રદાયના માનનારા બધા જ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માને છે. પણ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી નામે અક્ષર પુરુષ તો તમે જે ચલાવ્યું છે એને માનતા નથી. એવી જ રીતે બાપાશ્રીને હું માનું છું, તમે માનો. બાપાશ્રી મહાન છે, પણ એને નામે જે થયું છે પગે લાગીને એક બાજુ મૂકો, જેમ જુનાગઢ દેશવાળા કરે જ છે. ગુણાતીતાનંદ સ્વામીના મહિમામાં એ કઈ ખેંચાઈને અક્ષર પુરુષોત્તમનો રંગ નથી લગાડતા. એમ બાપાશ્રીને માનો, રાખો, મૂર્તિઓ પધરાવો, કાં રાખો, રાખો, મહાસમર્થ છે. એના નામે જે થયું છે પગે લાગીને એને બાપાશ્રીના નામે જે થયું છે એ પગે લાગીને એક બાજુ મૂકો, અને આપણો અસલ જે સિદ્ધાંત એને જ અનુસરવું. અને એ જ પરમ કલ્યાણ છે, અને એ જ આપણો ધર્મ છે, જેની આપણે ચૂંદડી ઓઢી છે, જેને આપણે આશ્રિત છે. એ જ આપણો હેતુ છે જીવનનો, પરમ સાર્થકતાનો. અને એ જ શ્રીજી મહારાજની સેવા છે. એના સિદ્ધાંતોનું રક્ષણ કરીએ જ. કંઈ મકાનો વિસ્તાર કરી દઈએ અને મકાનોને બહુ મોટા સોના ચાંદીથી મઢી દઈએ, એ સિદ્ધાંત નથી. એનાથી સિદ્ધાંત રક્ષણ ન થાય. સિદ્ધાંત જે એની છે, એની જ્ઞાન છે, સમજણ છે, તત્વજ્ઞાન છે, ઉપાસના છે, શુદ્ધિ છે, પ્રાપ્તિ માટે જે વચનો છે, એમાં પરમ કલ્યાણ છે. અને એટલે જ આપણે શરૂઆત કરી હતી કે મંદિર શા સારું બનાવ્યા છે, શા સારું સ્થાપ્યા છે, એ અખંડ ઉપાસના માટે. અરે ભાઈ, દુઃખ સાથે કહેવું પડે છે. કાર્યાણીના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેનો સંગ કરવાથી અને જે શાસ્ત્ર સાંભળવાથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય, એ સંગનો અને એ શાસ્ત્રનો તત્કાળ ત્યાગ કરવો. કાર્યાણી 10માં લખ્યું છે. એમાં તો બહુ આકરો શબ્દ વાપર્યો છે, હું નથી બોલતો. કાર્યાણી 10માં વાંચી લેજો. તો આમ ઉપાસનાનું ખંડન જ થાય છે. મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિની ઉપાસના કરવી, ઉપાસનાનું તદ્દન ખંડન છે. સ્વામી સેવક ભાવે તો આંખ છે, દાસતા, મૂર્તિની પાસે બહાર રહેવું. એટલે જ લખ્યું બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવી, સત્તારૂપ થઈને ભક્તિ કરવી. એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહતર વિલક્ષણ વિભાવે તેને કરતા કૃષ્ણ ભક્તિ સર્વદા. દેહ છતાં, દેહ મૂક્યા પછી પણ બ્રહ્મરૂપે રહીને ભક્તિ કરવી. અક્ષરના સાધર્મપણાને પામીને તો ગોપાલ વારંવાર લખે છે. તો એને અક્ષરના વળગાણ થયા એ ખોટા છોડવા પડશે ને? તો તમારા મત પ્રમાણે તો ના ભાઈ, એ જ સાચું છે. ગોપાલ સ્વામી પાને પાને કહે છે. એને વાંચો થોડું. તમે આજ વાંચો તો ક્યાંથી સમજાય? બાપાશ્રીને નામે થયેલું એ જ વાંચ્યા કરો અને ઘૂંટ્યા કરો. સાચા ગ્રંથોને વાંચો, મૂળ ગ્રંથોને વાંચો. કડવું કહેવાયું છે, પણ હું મારા બાપ શ્રીજી મહારાજના સિદ્ધાંતોને જાળવવા માટે આ પેટ પાડીને વાતો કરી છે. અને તમે સમજી શકો છો કે આ સહેલું નથી બધું શીખવાડવું, આ બધું કહેવું. એ અમે લોહી પાણી એક કરીને કર્યું છે. ભલે આ છેલ્લા 1.5-2 મહિનાથી આવું મંડી પીડ્યો, મને દેખાણું નજરમાં. એવા પુસ્તકોમાં મેં વાંચ્યું ત્યારે મને થઈ ગયું અતિશય ભળી ગયું છે મૂળ સંપ્રદાયમાં. એટલે મેં અક્ષર પુરુષોત્તમ કરતાં આ મતનું વિસ્તારથી સમજાવ્યું, બાપાશ્રીના નામે ચાલ્યું એનું. કારણ કે આમાં સરળતાથી ભળી જાય છે. આ બાપાશ્રીને નામે સરળતાથી બધા મંડળોમાં ભળી જાય છે. એટલે મેં આ જીવ બાળ્યો છે અને મહારાજની આ વાત તમને કરી છે. તમે અભ્યાસ કરી શકો છો. શ્રીજી મહારાજના સિદ્ધાંત સાથે મેળવણી કરજો. અને જે કાંઈ કર્યું છે એમાં છતાં બોલવામાં ક્યારેક મારે આક્રોશથી કાંઈ કોઈને બોલાઈ ગયું હોય, કહેવાઈ ગયું હોય, એ સર્વ સંતો, સર્વ બાપાશ્રી માનનારા ભક્તો, નાના મોટા જે કોઈ સૌને માનસિક દંડવત કરીને માફી માગું છું. રાજી રહેજો. શ્રીજી મહારાજની વાત કરી છે, મેં બીજા કોઈ હેતુથી કરી નથી. એટલે બીજા કોઈને આપણા મૂળ સંપ્રદાયમાં કોઈને કાંઈ ખોટું લાગે કે અમને વગોવે છે, અમારે માથે વાત કરી, કોઈને માથે વાત નથી કરી. સંપ્રદાયના સિદ્ધાંતોની શુદ્ધિ માટે વાત કરી છે, સિદ્ધાંતોને રક્ષણ માટે વાત કરી છે. મૂળ શાસ્ત્રોને સાચવવાની જવાબદારી આપણી છે, એમાં કોઈ ઘાલમેલ ન થાય એ માટે આ વાતો કરી છે. અને સોનાના મંદિરો થશે પણ સિદ્ધાંત નહીં ટકે તો એ કશું કામમાં નહીં આવે. એટલે મેં વાત કરી છે, એ સારા હેતુથી જ કરી છે. શ્રીજી મહારાજના રાજીપા માટે અને રાજીપાથી કરી છે. તો સૌની માફી માગી. સંપ્રદાયમાં, મૂળ સંપ્રદાયમાં એ કોઈ હોય એમને ખોટું લાગ્યું હોય તો એ આપણો ઈગો, અહંકાર બધું છોડીને પણ
કાકલુદીથી કહું છું, શ્રીજી મહારાજને ખાતર, ગોપાળાનંદ સ્વામીને ખાતર, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ બધા નંદ સંતોને ખાતર પણ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો, શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો એ તરફ પાછા વળીએ અને ખુલ્લા દિલથી આપણે જે કાંઈ એવું લખાયું હોય, છપાયું હોય, કહેવાયું હોય એ બધું પાછું ખેંચી અને જે કાંઈ શીખવાડ્યું ભૂલાવીને મૂળ શીખવાડીએ, મૂળ પાછા વળીએ, મૂળનું જતન કરીએ. એ બધાને પ્રાર્થના દિલથી કરું છું. માનસિક તમને પ્રણામ, દંડવત પ્રણામ કરી માફી પણ માગું છું, કારણ કે કડવું લાગે એ સ્વાભાવિક છે, પણ શ્રીજી મહારાજના રાજી માટે એમના સિદ્ધાંતના રક્ષણ માટે કીધું છે. મને માફ કરજો અને રાજી રહેજો, સાચું અનુસરજો અને સાચું સ્વીકારજો શ્રીજી મહારાજના સિદ્ધાંતનું. એટલી આપ સૌને પ્રાર્થના સાથે, માફી સાથે, પ્રાર્થના સાથે વિનંતી કરું છું. એક બાળક વિનંતી કરે ને એટલી હદે વિનંતી કરું છું. એ તમને કદાચ જે નહીં સમજાતું હોય, જે કંઈ માનનારાઓને કે આપણું શું થશે, મૂળ સંપ્રદાયનું શું થશે, તમને કદાચ કલ્પના નહીં આવતી હોય, મને જે આવી છે કલ્પના એટલે હું આ બોલ્યો છું. મને માફ કરજો, મને માફ કરજો, પણ આ મૂળ સિદ્ધાંત શ્રીજી મહારાજને અનુસરજો, રાજી રહેજો. સૌની ક્ષમા યાચના સાથે અને શ્રીજી મહારાજના રાજીપાની પ્રાર્થના સાથે હું મારી વાણી વિરામ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.